ગઈકાલની કથામાં આપણે સાંભળ્યું હતું, એક જ ભાઈને આજ્ઞા હતી ભગવાન રામને, પણ એમની સાથે એમના ભાઈ લક્ષ્મણ અને એમના પત્ની સીતાજી એ બંને સ્વેચ્છાએ જાય છે. સંતો કહે છે, કથાકારો કહે છે કે અત્યારે હોય તો ન જાય. અત્યારે તો સીતાજી એમના ઘરે જાય. લક્ષ્મણજીને જવા દેવું હોત તો, જવું હોત તો પણ ઉર્મિલા ન જવા દે અને રોકાઈ જવું પડે. પરંતુ આ ખાનદાન કુટુંબનું લક્ષણ છે. સૌમાં જબરજસ્ત સહન શક્તિ છે. કાંઈક કરી છૂટવાની ભાવના, સમાજ માટે વર્તી જવાની. આપણે સાંભળ્યું કે રઘુકુલ રીત સદા ચલી આવી, ખરેખર પહેલાથી ચાલી આવે છે. રાજા હરિશ્ચંદ્ર પણ અયોધ્યાના જ રાજા હતા, પણ એક વચન ખાતર વિશ્વામિત્રજી આવ્યા અને એમનું દાન એમણે માગ્યું અને વચને બંધાઈ ગયા, ગુરુ તમે કહો એ. અને આખું અયોધ્યાનું રાજ્ય એ વિશ્વામિત્રજીએ માગી લીધું અને આમણે તરત જ આપી દીધું. પણ પછી કીધું આ તો દાન આપ્યું, હવે દક્ષિણા ભૂદેવોને જમાડો પછી દક્ષિણા આપવાની હોય. સંતોને તમે અત્યારે ધોતિયા ઓઢાડ્યા ને જમાડ્યા તો ખરા જ, પાછા ધોતિયા ઓઢાડ્યા. દાન ઉપર દક્ષિણા. દક્ષિણામાં શું? ગુરુજી તમે કહો એ. દક્ષિણા નક્કી કરી, પણ આપવી ક્યાંથી? હવે તો બધું ત્યાં અર્પણ મને કરી દીધું. યાદ આવ્યું કે બરોબર, બધું જ અર્પણ કરી દીધું. રાજ્ય, એની સંપત્તિ, બધું જ. જો રાજા દશરથ જયારે રામચંદ્ર ભગવાનને સુમંતને કહે છે કે આમને મૂકવા જા, તું રથ જોડીને જા અને એવું કર, અહીંની બધી સંપત્તિ ભેગી લઈ જા. અહીંના માણસો, જે કંઈ સુખના સાધનો છે એ બધા જ તું ભેગા લઈ જા. ભલે વનમાં જાય રામ. આણે કહ્યું છે ને, આ નાગણે કહ્યું છે કે રામ વનમાં જાય, અને તરત જ કઈ કે વિરોધ દર્શાવ્યો. તો પછી મારા ભરતને શું અહીંયા મંજીરા વગાડવાના? બધું રામની ભેગું મોકલી દેવાનું હોય તો કોઈ આવી યુક્તિ કરે? ભગવાન સ્વામિનારાયણ પાસે એક વખત એક હરિભક્તની ફરિયાદ આવી કે મહારાજ જમતી વખતે એમને ઊભા પગે રાખે છે, તો આ વખતે ચાતુર્માસમાં એમને નિયમ આપજો, જમતી વખતે બોલવું નહીં. એવું એમના ઘરના શાંતિબા એમણે મહારાજને કહેવરાવેલું કે અહીંયા સિવાય કોઈનું માને એમ છે નહીં. અને બધા જ આમ લાઈનમાં નિયમ લેવા આવતા હતા, તો મહારાજે કીધું સુરા ખાચર આપણે કઈ નહીં ખાવાનું નિયમ નથી લેવું, એકટાણા કરવા કે અપા કરવા કે એવું કાંઈ નહીં. ખુશ થઈ ગયા કે મહારાજ એમથી મારાથી નહીં તો થતું જ નથી, પણ એક નિયમ રાખવાનું તમારે, જાઓ સહેલું. શું? જમતી વખતે મૌન પાળવાનું, કાંઈ બોલવાનું નહીં. સુરો ખાચરે સમજી ગયા કે આ ક્યાંથી આવ્યું હોય. એટલી તો ખબર પડે ને તમને ઘરમાં. તો જેમ કાગ બાપુએ લખ્યું કે બીજો આવીને કોક બોલે, બીજો આવીને કોક બોલે, આ યોગીજીમાં બીજો આવીને કોક બોલે, બીજો આવીને કોક બોલે, આ યોગીજીમાં બીજો આવીને કોક બોલે. સંચો સત જુગનો ને ખોખું આ જુગનું, સંચો આ જુગનું ને ખોખું આ જુગનું, ખોલણ હા
અક્ષર વિનાયકે વેણ ન ઉચરે, મુખ મંદિર આઈ ખોલે. આ બાવાજીમાં આવીને કોક બોલે, આ સ્વામીજીમાં બીજો આવીને કોક બોલે, બીજો આવીને કોક બોલે. તમને ખબર નથી પડી જતી? મને એક ભાઈ કે સ્વામી આજે 25 વર્ષનો છોકરો મારી હારે બોલ્યો, એટલે કે મારી સાથે બોલ્યો એમ. તમે કંઈક વઢવેડ થઈ. શું બોલ્યો? મેં કીધું બોલ્યો તો સારું કહેવાય. અત્યારે આ ઘર સભાનું આયોજન એટલા માટે જ છે, ઘરમાં બધા ભેગા બેસીને એકબીજા સાથે બોલો. ઘણા ઘરમાં એકબીજાને બોલવાનું જ નથી થતું હોય, વાતચીત જ ન થાય. જનરેશન ગેપ જેને કહે છે. સારું થયું, તમારા કુટુંબનું સારું થયું. મને કે સારું થાય એવું નથી બોલ્યો. શું બોલ્યો? મને કે બાપા હવે મારે નોખા થવું છે. સારું બોલ્યો તો સારું ન કહેવાય. પછી પાછા આમ નીચું જોઈને કે પણ સ્વામી આ કે મારો છોકરો બોલતો એવું નથી લાગતું. બીજું આવીને કોક બોલે, આ છોકરામાં બીજું આવીને કોક બોલે, આ છોકરામાં બીજું આવીને કોક બોલે. અમારા છોકરાને મેં ઓળખતા હતા. અત્યાર સુધી કેમ નહોતો બોલતો, હવે આ કોક બીજું એમાં રહીને બોલે છે. એમ સુરા ખાચર ને ખબર પડી ગઈ કે આમાં કંઈક લાગે છે. વાંધો નહીં. વળી પાછા મહિનો ન થયા ને ત્યાં મહારાજને કહેવરાયું શાંતિબાઈએ કે મહારાજ ઓલો નિયમ પૂરો કરાવી નાખો તો સારું. મહારાજ કે તમે કીધું એટલે તો નિયમ આપ્યો છે, કેમ પાછો પૂરો કરવાનો વારો આવ્યો? એ કે મહારાજ ત્યારે તો જમતી વખતે જ ઉભા પગે રહેવું પડતું હતું, અત્યારે તો 1 કલાક અગાઉ બધું જ મગાવીને તૈયાર કરાવીને મુકાવે છે. જો હજી આ નથી મૂક્યું તે નથી, પછી જમતી વખતે નથી બોલતા, પણ એ પેલા તો બધું ઢગલા કરાવી લે છે. પછી મહારાજ કે સુરા ખાચર તમે આવું કરો કે મહારાજ ઘરનું માણસ અબુધ છે, તેને ખબર ન પડે પેલા કેવું ન પડે? અગાઉથી બધી તૈયારી આપણે કરી નાખીએ. ભગવાન રામના સેવકો લક્ષ્મણજી કે સીતાજીએ કશું જ વિચાર્યું નથી. કેવળ ભગવાનની ભક્તિ ખાતર, ભગવાનની સાથે રહેવાનું મળે, નિત્ય ભગવાનની સેવા મળે, દર્શન થાય, એ ભાવથી જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. એ દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. જે કષ્ટ પડવાનું હોય પડો, પણ રામ સિવાય પળ નહીં ગુજારીએ. અને રામ ભગવાન પણ હાથમાં આવેલો કોળિયો આમ જૂટવાઈ ગયો. જે વશિષ્ઠજી એમને કહ્યું હતું કે યુવરાજ ન બનવું એમ હું નથી કહેતો, પણ કદાચ યુવરાજ પદ મળે ને તરત જ જૂટવાઈ જાય તો એ વખતે શોક નહીં કરવાનો, બધી જ તૈયારી રાખવાની. આ જગત છે, આમાં બધું જ બનવાનું. આપણે ન ધાર્યું હોય એવું કંઈક થવાનું. આવી જ સભા એક વખત તળાજામાં હતી. પ્રમુખ સ્વામી બાપા પણ સભામાં બેઠા હતા. સરસ સભા ચાલતી હતી. અમારા શ્રુતિ પ્રકાશ સ્વામી પંડિત પ્રવચન કરતા હતા. કાંઈ નહીં તો આકાશમાંથી તીડનું ટોળું ઉતરી પડ્યું. એટલા તીડ ઉતર્યા ને તે બધા ભાગી જ ગયા. બેઠા હતા એ તો હાવ સભા ખાલી થઈ ગઈ. ઓલા પંડિતજી આમ કર્યા કરે. હમણે લોકો આ કરતા હતા ને નૃત્ય, એની જેમ ઉભા આમ પેલા તીડને ઉતાર્યા કરે. એક બાપા સ્થિર બેઠા હતા, પત્ર લેખન કરતા હતા. અમે 2-3 સંતો બાપા ઉપર જેટલા તીડ બેહે ને એને આમ કરતા હતા. તો એ બાપા તો લખતા જ હતા. એક સ્થિર હતા, ભગવાન રામ સ્થિર હતા.
જે પરિસ્થિતિ આવી એ વેઠી લેવાની. જ્યારે જે આવે એ ભગવાનની ઈચ્છા સમજવાની. બહુ મજા રહે, બહુ સુખ રહે. જો આવું રાખીએ ને, ભગવાનની ઈચ્છા, જે થયું તે. આપણે જ કાંઈ સુધારી શકવાના નથી. એટલે આવી રીતે ભગવાન રામ એ પોતે વનમાં સીધાવે. સુમંતને કહ્યું તું 4 દિવસ ફેરવીને પાછા લઈ આવજે, એટલે વનમાં જઈ આવ્યા કહેવાય. પણ રામ ભગવાન એમ માને. અયોધ્યાની પ્રજા પાછળ આવી હતી, એને તો સૂતા મૂકીને ગયા. પણ જ્યાં ગંગા કિનારો આવ્યો પછી ભગવાને સુમંતને કીધું, સુમંતજી હવે અમે ગંગા પાર કરીને ચાલતા જઈશું. તમે મારા માતા પિતાને બધાને અમારા સારા સમાચાર આપજો. સુમંત કે મને મહારાજા દશરથજી એક આજ્ઞા કરી છે, કોઈ ન આવે તો સીતાજીને તો લઈ આવજો જ પાછા, તો અમે જીવશું એના આધારે. પણ એવું ન કીધું, એનું તો મારે મોં જોવું નથી. ફઈબાએ કીધું ને, દીકરાની વહુનું મારે મોઢું જોવું નથી. ભગવાન સ્વામિનારાયણ મનાવવા ગયા કે તમારા દીકરાની વહુએ કીધું છે કે મારા સાસુની હું માફી માંગુ છું, મોઢામાં તરણું લઈને, અને જેમ રાજી રહે એમ હું રહીશ, પણ મારે ત્યાં આવવું છે. અને મહારાજે જયારે વાત માંડી તો મહારાજને શું કે, તમારે હાવ વહુના ઝઘડામાં પડવું નહીં, એ તમને ન ખબર પડે. તો ભગવાનને નથી ખબર પડે તો આપણને ખબર પડવાની છે હાવ વહુના શું ઝઘડા હોય છે. ન માન્યા. એવું પણ બને સમાજમાં, મારે એનું મોઢું જોવું નથી. તો ક્યારેક વહુ પણ એવું કે માતા પિતા તમારા હોય ને, તમારે જે વ્યવસ્થા કરવી હોય એ કરો. અહીંથી ગુજરાતમાંથી જ ગયેલા ઇંગ્લેન્ડમાં રહેવા, અને દીકરાના લગ્ન થયા. દીકરાના પત્નીએ કીધું, ભાઈ તમારા માં મને રોજ આવી રીતે માનસિક મને ત્રાસ લાગે છે. તો છોકરાએ કહી દીધું, બાપુજી તમે તમારા વાઈફને કહી દીજો મારા વાઈફને ડિસ્ટર્બ ન કરે. માં કહેવાય તૈયાર ન થયો, તમે તમારા વાઈફને કહી દેજો કે મારી વાઈફને ડિસ્ટર્બ ન કરે આ ઘરમાં રહેવું હોય તો. આવું છે, આવો સમાજ છે. ને આવો સમાજ છે કે રાજા દશરથ કે કદાચ રામ લક્ષ્મણ ન આવે પાછા તો છેલ્લે, આ તો આમ તો બધાને લાવવા, છેલ્લે એટલું તો કરજો, સીતાજીને સમજાવીને લાવજો પાછા. પણ કોઈ ના આવ્યું. અને સુમંત રડતો રહ્યો. જૂના હતા, પ્રધાનમંત્રી હતા, અંગત પ્રધાન હતા, પણ રડતા રહ્યા. એમને મૂકી અને આગળ જાય છે. શૃંગવેરપુર ગુહ રાજા, આપણે એની બધું જાણીએ છીએ કે એ દશરથ રાજાના રાજ્યના એક પ્રાંત હતો. એટલે એને તો દશરથ રાજાનો મહિમા હોય, ભગવાન રામનો મહિમા હોય, એટલે એ તો બધું જ સગવડતા આગતા સ્વાગતા કરવા તૈયાર થયો. ભગવાન કે હવે મેં વનવાસ લીધો છે, એટલે આવું ભોજન અમે જમી શકીએ નહીં. સાદું ભોજન, કંદમૂળ, ફૂલ, ફળ એ લાવ્યા છે. પાંદડાની જ પથારી કરી અને સીતારામ બંને પોઢ્યા. લક્ષ્મણજી તો જાગતા જ રહ્યા. ગુહરાજાએ કીધું, અમે જાગીએ છીએ, તમે સૂઈ જાઓ. કે ના, મેં તો નિયમ લીધું છે કે કાયમ મારે રાત્રે જાગવું જ. ભાઈની સેવામાં છું હું, સેવકે સૂઈ જવાય નહીં. અમારે ત્યાં એક ઉકા દાદા આહિર તળાજાથી સેવામાં આવેલા, પણ અમે હરિમંદિર હતું એમાં કાંઈ એવી મોટી સેવા નથી. મેં કીધું, દાદા તમે આગળ દરવાજા પાસે બાકડે બેસો, કોઈક બૂટ ચંપલ ખોવાય નહીં કોઈના. આમ જોવે તો મોટી મૂછો, આમ પાછા શરીરે એવું હતું. એટલે બેઠા હતા, 2-3 દિવસ બેઠા. 3 દિવસે જ મને પૂછવા આવ્યા, મને કે તમારે કઈ જૂના ચશ્મા પડ્યા? કીધું કેમ? મને કે હારા મારા કોક લઈ ગયું.
એટલે ચોકીદારના ચશ્મા લઈ ગયું. એ કેવા ચોકીદાર, બિચારા આમ ઊંઘ આવી ગયેલી મોટી ઉંમર, એટલે ચશ્મા કાઢીને બાજુ મૂક્યા છે, કોક એ લેતું ગયું. લક્ષ્મણજી જાગતા હતા, ગુહ રાજા જાગ્યા. બે વાતો કરે છે કે જો કર્મની કેવી કઠણાઈ છે. ક્યાં તમે અવધના રાજકુમારો કોઈ દિવસ આમ નીચે ધરતી પર પગ ન મૂક્યો હોય, ક્યાં આ મિથિલા નરેશ જનકની પુત્રી, અને અત્યારે ઉઘાડા પગે બધાય. જો ભગવાન સ્વામિનારાયણ સાવ ઉઘાડા શરીરને ઉઘાડા પગે, ફક્ત એક વીંટવાનું એક જ કપડું કેડે, બીજું કાંઈ જ નહીં, અને છેક માન સરોવર સુધી હિમાલયમાં. આજે પણ કોઈ એમણે ન જઈ શકે, એટલે કે આજે ન શકે, તે દિવસે ન જઈ શકે, પણ આટલા ટૂંકા સાધન અને ખુલ્લા શરીર અને ખુલ્લા પગે કોઈ બરફ ઉપર ચાલી શકે નહીં. એ તો ભગવાન હતા. એમ ગુહ રાજા આવું બધું કહે છે. ત્યારે લક્ષ્મણજી કહે છે કે આ તો સાક્ષાત ભગવાન છે, આમને કઈ કર્મ નથી નડતું, એ તો કેટલાયનું ભલું કરવા માટે નીકળ્યા છે. જેમ નીલકંઠ વર્ણી મહારાજ કઈ તપસ્યા કરવા પોતાના માટે નહોતા નીકળ્યા, એમને કશું ઘટતું નહોતું, કે ન તો એમને કોઈ વનવાસ આપ્યો, ન તો ઘરમાં વઢવેડ થઈ. સ્વેચ્છાએ જ જગતમાં જે અજ્ઞાન જીવને વળગી રહ્યું છે એ ટાળવા માટે મહારાજ કે હું ઘરેથી નીકળ્યો, અને અનંતનું કલ્યાણ કરવા. રામચંદ્ર ભગવાન સવારે જાગે છે, ગંગા પાર કરવી હોય, વાહનની હોડીની જરૂર પડે, અને ગુહ રાજા પાસે કેવટે ક્યારેક કંઈક સારું કાર્ય કર્યું છે ને, તો કૈકેયીની જેમ જ એક વરદાન જમા રાખેલું. જો પેલા એ વરદાન જમા રાખ્યા છે ને કેવું માગે છે, અને કેવટ આજે કેવું માગે છે. આજે એ કહે છે કે મારા સિવાય કોઈની હોડી ગંગાને કિનારે ન હોય, એટલું બસ. મને જે તમે વરદાન આપ્યું હતું ને વચન, એ આજે મારે આટલું જોઈએ છે, જેથી કરીને મારી હોડીમાં જ ભગવાન બેસે, મને લાભ મળે. એક જ હોડી હતી એટલે કઈ પૂછવાનું જ નહોતું, ન હોય એક જ હોડીમાં બેસવાનું હતું. અને એ વખતે હોડીમાં બેસતા પહેલા આપણે જાણીએ છીએ કે કેવટે શરત કરી કે રજત મારી પ્રભુ કામણ ગારી મારી નાવનારી બની જાય જી. રજત મારી કામણ ગારી મારી નાવનારી થઈ જાય જી. અને તો અમારા રાક જનની, તો અમારા રાક જનની આજીવિકારે ટળી જાય, તમારા પગ ધોવા જો ને રઘુરાય, ધોવા જો રઘુરાય, પગ મને ધોવા જો રાજમાં, પગ ધોવા જો રઘુરાય. લક્ષ્મણ જાનકીજી તીર ગંગાને જાય જી. રામ લક્ષ્મણ જાનકીએ તીર ગંગાને જાય. નાવ માગ્યું નીર ઉતરવા, નાવ માગ્યું નીર ઉતરવા, ખાય તમારા પગ ધોવા જો ને રઘુરાય.
चतुराई भील जननी जानकी जी मुस्काय जी जोई चतुराई भील जननी जानकी जोई मुस्काय जी आ अभण के याद राखे अभण के याद राखे ભણેલા ભૂલી જાય તમારા પગ ધોવા દો ને રઘુરાય ધોવા દો રઘુરાય સકમને પડ્યો છે મનમાં તમારા પગ ધોવા દો રઘુરાય. તુલસીદાસજીએ પણ એવું લખ્યું, બરુ તીર મારહુ લખનું પે જબ લગીન પાવ પખારી હું તબ લગીન તુલસીદાસ નાથન નાવ પાર ઉતારી હું મોહે રામ રાવરિયાન દશરથ સપત સબ સાક્ષી કહું બરુ તીર મારહુ લખનું પે જબ લગીન પાવ પખાર્યું. કે છે જ્યાં સુધી પગ ન ધોવા દો, કારણ કે રજ તમારી કામણગારી. મેં સાંભળ્યું કે આગળ એક શીલાને અડ્યું તો એમાંથી સ્ત્રી બની ગઈ. તો અમારા રાખ જનની આજીવિકા ટળી જાય. ઘરે એક બૈરું છે એમાંથી તો આનાથી તો પૂરું કરીએ. હવે આ બીજું પાછું થાય તો મારે શું ધંધે જ લાગી જવું ને. એટલે પગ ધોવા દો હમાએ, જરાય રજ મારી હોડીને ન અડવી જોઈએ. એમ કહેવાય છે કે આ કેવટ છે ને એ પૂર્વજન્મમાં કાચબો હતો ક્ષીરસાગરમાં, અને ત્યારે વિષ્ણુ ભગવાનના પગનો સ્પર્શ કરવા જાય ને તો ત્યાં બે હાજર હતા. એક તો શેષનાગ, ફૂફાડો મારે એટલે બિચારાને ક્યાંય ફેંકી દે. બીજા લક્ષ્મીજી, એટલે કોઈ અડવા દેતું નતું. અહીંયા બે હાજર હતા, સીતાજી એ લક્ષ્મીજી અને શેષનાગ એ લક્ષ્મણ. બેની હાજરીમાં આમ પાછો એની સામું જોતો હતો, કેમ ઉભા રહ્યા છે ને બે. આમ તો કે છે કે જયારે એક વખત વિવાદ થયેલો, સીતાજી આવ્યા પછી લક્ષ્મણજીને સેવા નહોતી મળતી ભગવાનની પગ દાબવાની, એટલે એમાં વિવાદ થયો કે ભાઈ તમે નહોતા આવ્યા ત્યારનો અમારો જ હક છે, તમે તો આજે આવ્યા. હવે હું તો નાનો હતો ત્યારથી ભાઈના પગ દબાવું છું, એટલે પગ તો હું જ દબાવીશ. એમાં પછી વિવાદ ગયો ગુરુ પાસે. ક્યાં જવાનું હોય આવું કંઈક થાય ત્યારે? બધા સ્વામી બાપા પાસે જ આવતા હતા ને. જ્યારે જ્યારે કંઈક કુટુંબમાં, સમાજમાં, જ્ઞાતિમાં, અરે પ્રાંતમાં, ગુજરાતમાં કોમી રમખાણ થાય ત્યારે બધા દોડીને ક્યાં આવતા હતા? પ્રમુખ સ્વામી મહારાજ પાસે. બધાને વિશ્વાસ કે અહીંયા જ પતશે, બીજા કોઈ પતાવી શકશે નહીં. અને ખરેખર કોમી રમખાણમાં થયું ત્યારે હિન્દુ મુસ્લિમને ત્યાં ભેગા થવા નહોતા તૈયાર, મુસ્લિમ હિન્દુને ત્યાં આવવા ભેગા નહોતા થતા. પણ જ્યારે એમ કહેવામાં આવ્યું કે શાહીબાગ મંદિરે પ્રમુખ સ્વામી મહારાજની સાનિધ્યમાં બંને કોમના પ્રતિનિધિઓએ ભેગા થવાનું છે, તો બે આવ્યા. હિન્દુ તો આવે જ, મુસ્લિમે આવ્યા, અને બાપાએ સમાધાન કરાવેલું. તો જ્યારે જ્યારે રાજ્યમાં, સમાજમાં, કુટુંબમાં, બે વ્યક્તિમાં ક્યાંય પણ જો અમારા ત્યાં અપૈયા મુક્તિનો પ્રસંગ, અમારા જ વિસ્તારનો કેટલા સમયથી 100-150 વર્ષથી ચાલ્યું આવતું હતું. એક બાજુ ગોવિંદાણી ગોહિલોના 12 ગામ ને એક બાજુ 13 ગામ, આમ 25 ગામને સામસામું એકબીજા ગામના પાણી નહોતા પીતા. કોઈક તો બીડી નહોતા પીતા. હવે બીડી ક્યાં એ ગામમાં બનાવેલી હોય? અને ઓદરકા અને કુક્કડ બાજુના જ ગામ, એક સીમાડાના. એક ચરિયાણની જમીન માટે ઝઘડો થયેલો. જર જમીનને જોરું, 3 કજિયાના છોરું. કજિયાનું કારણ છે આ. તો જો ન ધરતી રાજા રામની
અને હજુ સુધી કેની ને પૂરી આશ, હજી કેટલાક રાવ રમી ગયા અને કેટલાક ગયા વણયાશ. આ તો ધરતી એજી ધરતી રાજા રામની, એમાં કેની ન પૂરિયાશ. અહીં તો એના માટે કેટલાક રાવ રમી ગયા અને કેટલાક ગયા વણયા. આદિકાળથી ઝઘડા ચાલ્યા આવે સીમાડા માટે, શેઢા માટે. ચરોતરમાં કહે છે કે બે ભાઈ ઝઘડ્યા 10 બાય 10 નું કંઈક ઓરડી માટે, બીજું બધું વેચી લીધું હતું, એના માટે ઝઘડ્યા. એમાં નાના ભાઈ મોટા ભાઈને માર્યા, કુહાડી મારી. મૃત્યુ થયું. એક ભાઈ ઉપર ગયા ને એક ભાઈ જેલમાં ગયા. ઓરડી ત્યાં ત્યાં પડી રહી. બને છે આવું. અમારે સાધુમાં થયેલું ને એક વખત, આમ તો કહેવાય નહીં આવું જાહેરમાં. એક કબાટ રાખવા માટે થયેલું. બોલો કે જો અહીંયા જ કબાટ મારે રાખવો છે, બોલો કે અહીંયા નહીં, આમ તું રાખ. એમાંથી થયું થોડો ઝઘડો. કબાટ ત્યાંનો ત્યાં રહ્યો ને બેની બદલી થઈ. તમારે થાય એવું નથી હો, અમારે થાય. કોક વખત અમારું કહેવું જોઈએ, નહીં તો કે અમને જ ભાળી ગયા તમે નરું. તો ઓદરકા અને કુકર વચ્ચે થોડોક આવો જમીનનો ચરિયાણ જમીન હતી ગૌચરની, એમાં ઝઘડા થયા. અને હામાં પછી તો આ તો સુરવીર બધાય, એને કોણ ઝાલી રાખે? એ તો હામી ખેંચાણી અને 5-6 ઢીમ ઢળી ગયા, ખૂન થઈ ગયા. અને બસ ત્યારથી સામસામા 25 ગામને અબોલા હતા, અપૈયા હતા, બોલતા હતા એકબીજાને. હવે તો વર્ષો વીતી ગયા હતા ને એટલે આમ ઠંડુ પડી ગયેલું. પણ પેલી રઘુકુલ રીત સદા ચલી આવી એના જેવું હતું. કોઈ આંટી મૂકવા તૈયાર નહોતું. બાપાને જયારે વાત મળી, બાપા કે અમે આવીશું, બધાને ભેગા કરો દરબારોને. ને ભેગા કર્યા, પણ દરબારો ભેગા થતા નહોતા. રામસિંહ બાપુ તો આવા ભડ હતા, હવે સત્સંગી થઈ ગયા હતા. એમના દીકરા વકીલભાઈ, આમ તો કઈ એને વકીલાત નથી, ભણ્યા નથી, એ તો 2.5 ચોપડી જ ભણ્યા છે. પણ આમ ગમે તેના કંઈક હોય ને વાંધા વચકાઈ પતાવે. ગમે તે બધા જ્ઞાતિના પાસે આવે, એવું કઈ નહીં પોતાની જ્ઞાતિ વાળા જ આવે. અત્યારે પણ હજુ ગમે તેને આજુબાજુના ગામના તકલીફ હોય ને 2 જણને, તો આમનો સહારો લે. અને અમને આવડત એવી ને બાપાના આશીર્વાદ. બાપાએ ત્યારે કહેલું, જા તું પ્રયત્ન કર, વકીલભાઈને કે થશે. રામસિંહ બાપુએ ના પાડી કે વકીલ રહેવા દે, આ હાંડિયા કુંડાળે પડે જ નહીં. આપણે જાણીએ છીએ ને આપણા દરબાર કેવા ખારીલા હોય. આ કોઈ ખાર મૂકે? ટેક ન મેલે રે તે મરદ ખરા જગમાઈ, ત્રિવિધિ તાપે કેદી અંતર ડોલે નાહી. ટેકીલો ટેક ન મેલે રે મરદ ખરા જગમાઈ, ખરા જગમાઈ. અંતર પાડી રે સમજીને અવળી આંટી, અંતર પાડી રે સમજીને અવળી આંટી. માથું જતા મેલ નહીં તે નર માટી. દેખીલો એક ન મેલે રે મરદ ખરા જગમાઈ, ખરા જગમાઈ. આ તો બધા આંટી વાળા બધા, એટલે આંટી મૂકે નહીં. કોક જરાક ઢીલો પડે ને ત્યાં બીજા ચડાવે. હું કઈ આપણે બાયલા છીએ? લ્યો
એવા ચડાવે, કોઈને ભેગા થવા ન દે. બાપા કે આપણે ત્યાં પાળિયા જ્યાં છે ને ત્યાં જશું, એ લોકોનો તેમ મોક્ષ થઈ જાય. ત્યાં બધા કે હુરધન ઉધીને એમની ગાડી જ નહીં જાય, પંચર પડી જશે ને આમ કરશે ને તેમ કરશે. હુરધન નડે જ. હુરધનનું એક જ કામ નડવા સિવાય કાંઈ નહીં. મોટે ભાગે બધા કે અમને હુરધન નડે છે. પણ આ પાળિયા થયેલા બાપા કે ત્યાં પણ જઈશું. બધાને આવું હતું. કોક પાછા કે અમે એક વખત ભાઈ અખતરો કરેલો, અમને મનાવા આવેલા ને, અમે એના ગામનું પાણી એક વખત પીધું ને તે ઝાડા ઉલટી થઈ ગયા. ને કોક વખત થયું હોય કાગને બેહવું ને ડાળને ભાંગવું, તે બસ વ્યામ આવી ગયા, વ્યામ પડી ગયો. ને વિષય વ્યસન ને વ્યામ પ્રભુ ભજવા દે કેમ? વ્યામનું કોઈ ઓહડ નહીં. અને પાછું અહીંયા આપણા દેશમાં જ વ્યામ હોય એવું નથી હો, આખા દુનિયામાં વ્યામ છે. અમેરિકામાં એક વિન્ચેસ્ટર હાઉસ છે, જેમ સાન હોજે છે એમ સાન જોર્જ કેલિફોર્નિયામાં જોવાલાયક મકાન છે, એમ કરીને બધા જાય જોવા. એનો ઇતિહાસ એવો છે, એક વિલિયમ કરીને હતો, એને એક રાઇફલ બનાવી નવીન પ્રકારની. પછી એક કંપનીને એને રોયલ્ટી લઈને બનાવવા આપી. એને રોયલ્ટી કંપની આપતી હતી, પર ડે ના $1000 રોયલ્ટી. એની પત્ની હતી સરાહા, એમને એક દીકરી હતી. પણ આ વપરાવા મંડી રાઇફલ, અને થોડા ટાઈમમાં દીકરી મરીને પછી વિલિયમ મર્યો. અને પેલી બાઈએ વિલિયમના મિત્રને પૂછ્યું કે આમ કેમ થયું ઉપરા ઉપરી? તો કે તને કંઈક નડતર હોવું જોઈએ, ભૂવા પાસે જોવરાવ. ત્યાં છે હો ભૂવા જોવા વાળા, બધે જ છે, કાગડા બધે કાળા. મનુષ્યનું મન છે ને તે ભૂવા પાસે જોવરાવા ગયા. તે ભૂવાનું તો કેવું, ભૂવો ધૂણીને જ્યારે માંદો પડે ત્યારે એ બીજા ભૂવાને બોલાવ. ભૂવો ધૂણીને જ્યારે માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે. ભૂવો ધૂણીને જ્યારે માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે. તાપ તપેરે જ્યારે વૈદના તનમાં ઓહડ યાદ ન આવે. રામની અજબ રચના રે એનો પાર મનુજ કેમ પામે. રામની અજબ રચના રે એનો પાર મનુજ કેમ પામે. બીજા ભગવાન બોલાવે, પણ તમને કઈક વેમ નાખે. ભગવાન સ્વામિનારાયણ કીધું કે જો એવી રીતે થતું હોત ને બધું, તો રાજા મોટું લશ્કર ન રાખે, 2 આવા મોટા ભૂવા રાખી દે, અને એ ધૂણી દાણા નાખે ને ઓલા બધા મર્યા કરે સામે દુશ્મનો. એવું તો થતું નથી. ઘણા એમ દોરો બંધાવે, આમાં ઓછા દોરા છે. આમ પેલું કાળું ટપકું કરે. આપણે સત્સંગ છે એટલે ના કરીએ, અને તે નાના બાળકને શું કે નજર ન લાગે. ત્યાં ભેંસ આખી કાળી નથી તો મરી જાય છે નહીં. કોક તો એમને હોય જ છે કાળા. ભગવાને આપ્યો જોઈએ કલર. દક્ષિણ ભારતમાં તો લાગઠ બધા જ. ખબર નહીં ભગવાને શું કર્યું. એમ કે છે મારા કલાકારો એવું કહે છે કે ભગવાન એક વખત હિમાલયમાંથી આમ ઉતરી આવ્યા, અને હાથમાં 2 આમ કુંભ હતા, કળશ, અને એક કુંભમાંથી આમ પુષ્પ લઈને બધે આમ છાંટતા આવ્યા. એ રૂપનો કળશ હતો, તે ઉપર બધું આમ છંટાઈ ગયું ને હેઠે હાવ કદડો રહ્યો, એ દક્ષિણમાં નાખ્યું. તે બધા કાળા જ થયા કે તે લોકો બધા વિનંતી, પ્રભુ આ અન્યાય કહેવાય. ઉપરવાળા કેવા બધા ધોળા ઉજળા. અમારે લાગઠ અહીંથી ગમે ત્યાં જુઓ દક્ષિણમાં, દક્ષિણ ભારત હો, દક્ષિણ આ ગુજરાત નહીં સમજતા પાછા. તો અમને આવું. ભગવાન કે વાંધો નહીં, આ બીજો ઘડો છે ને અહીંથી શરૂ કરો. એ બુદ્ધિનો ઘડો હતો કળશ, તે ત્યાં દક્ષિણમાં નાખીને તે બધા આઈટીમાં જ હોય છે.
અને ખૂબ ભણે. અમેરિકામાં જો સારી પોસ્ટ ઉપર બધાય સાઉથ ઇન્ડિયન હોય. બાપાનું ઓપરેશન કર્યું એ કોણ હતા? ડોક્ટર સુબ્રમણ્યમ, સાઉથ ઇન્ડિયન. તો ભગવાને ત્યાં બુદ્ધિ વહેંચી, તે ઉપર ગયા ને હાવ કદડો રહ્યો, તો એ ખટારા ચલાવે કે આવવા દે, બલ્લે 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 કર્યા કરે. કામ કર્યા પછી પછતાય કે સારું આપણે પહેલા ન વિચાર્યું હો કે આવું નહોતું કરવાનું. તો ભૂવો ધૂણીને જયારે માંદો પડે ત્યારે બીજા ભુવાને, આને ભુવાને દેખાડ્યું. ભુવો કે તને આ છે ને રાઇફલ તારા હસબન્ડે બદનાવીને અને એનાથી જેટલા લોકો મર્યા ને એનું પાપ તમને લાગ્યું, એટલે આ બે ગયા, હવે તારોય વારો. આમ તો હતો જ વારો, કોનો વારો નથી? કોઈનો પણ હાથ જોઈને આપણે એટલું તો કહી શકીએ, તારે માથે નગારા વાગે મોત ના રે, તારે માથે નગારા વાગે મોત ના રે. નથી એકે ઘડીનો નિર્ધાર તોય જાણ્યા નહીં તે જગદીશને રે. નથી ઘડીનો નિર્ધાર તોય જાણ્યા નથી જગદીશને રે. તારે માથે નગારા વાગે મોત ના રે, તારે માથે નગારા વાગે મોત ના રે. એક વખત મેં આવું ગૌરવતા મારાથી ઓલે આમ હાથ લાંબો થયો, બધા મારી સામે કર્યા લાંબા. મેં તો એક જ કર્યો હતો ને એ લોકો બધા તારે માથે કે વાગે. તો ભુવાએ કીધું કે આનો ઉપાય એક જ છે. પાછો ઉપાય હોય જ હો એ લોકોની પાસે. આનો ઉપાય એક છે, તું મકાનનું બાંધકામ જ્યાં સુધી ચાલુ રાખીશ ને ત્યાં સુધી તને વાંધો નહીં આવે. ઓલાની પાસે $2 કરોડ મિલકત હતી અને રોજના $1000 રોયલ્ટીના આવતા હતા. અને મકાન શરૂ કર્યું બાંધકામ, રોજ થોડું થોડું, કોઈ પ્લાન નહીં. 160 એકરનું એનું ફાર્મ હતું. એમાં 4 એકરમાં એને શરૂ કરેલું. તે 37-38 વર્ષ સુધી ચાલુ રહ્યું કામ. અને હાવ ધંગ ધડ્યા વગરનું. 160 રૂમ બનાવ્યા, એકલા રહેવાનું, 160 રૂમ બનાવ્યા. 40 એમાં દાદરા, પણ આમ ખાલી સીલિંગે અડીને પાછા આવવાનું, કાંઈ ઉપર જવાય નહીં એમાંથી. આજે પણ એ મકાન છે, એને 2000 દરવાજા છે એ મકાનને, 10,000 બારી છે. કેટલુંક તો બેઝમેન્ટમાં બારી મૂકી છે, કઈ અર્થ જ નહીં. પણ કામ ચાલુ રાખવાનું, કોઈ પ્લાન નહીં. 47 પેલા ફાયર માટેના બનાવે ને દિવાલમાં, એવું બનાવેલું છે. ત્યાં આજે લોકો આવું અંધારિયા ઘરને જોવા જાય છે કે વહેમમાં કેવું થયેલું. અંતે તો મરી ત્યાં ચાલુ રાખ્યું. તો મરવાની તો હતી, ચાલુ રાખે કે ન રાખે, પણ વહેમ તો છે જ. ભૂવો ધૂણીને જ્યારે માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે. રામની અજબ રચના. અહીંયા રામ ભગવાન આપણે પાસે એમાં આવી જઈએ, નહીં તો બીજામાં ચડી જઈશું ક્યાંક આગે આગે. તો પેલા એ કીધું રજ તમારી કામણગારી પ્રભુ નાવ નારી બની જાય તો અમારા રાંકજનની આ જીવિકા ટળી જાય. તા સાંભળીને જોઈ ચતુરાય ભીલજનની જાનકીજી મુસ્કાય. યાર અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, ભણેલા ન સમજી શકે. અભણ ઘણી વખત હોશિયાર હોય. શાકભાજી વેચવા વાળો ઓળખી ગયો કે બેન તમે ભણેલા લાગો છો. કે તમને ભાઈ કેવી રીતે ખબર પડી? કે ખબર પડી તમે જે થેલીમાં બધું નાખ્યું ને એના પરથી. તમે પેલા ટામેટા નાખ્યા ને ઉપર બટેટા નાખ્યા ને સુરણ નાખ્યું ને રીંગણા નાખ્યા ને એના પરથી ખબર પડી કે બહુ ભણેલા હશો. કારણ કે ભણવામાં જ રહ્યા હોય. આમાં શાકભાજી કેવી રીતે ગોઠવાય એ કોઈ ખરીદવાય ન ગયા હોય. ખબર પડી જાય ભણેલા. અને ઘણા સાવ અભણ હોય, કોઠાસૂઝ હોય. જો પ્રમુખ સ્વામી મહારાજ લૌકિક રીતે 6 ચોપડી જ ભણેલા, પણ કેવી કોઠાસૂઝ. અત્યારે તમે બેઠા છો ને, આ પ્રમુખ સ્વામી મહારાજની કોઠાસૂઝ છે, બરોબર? કોઠાર સ્વામી આવડી જમીન લઈ જ લો, સૌ ના પાડતા, પણ તમારે સત્સંગ કેટલો છે ત્યાં ચીખલીમાં? એટલી બધી લઈને શું કરવું છે?
અડધું સમજાય ને અડધું ન સમજાય એટલું ઉતાવળે બોલાય. પણ બાપા કે લઈ લો એટલે અત્યારે તમે આટલી મોટી કંઈક પારાયણ કરી શક્યા, નહીતર ક્યાં કરે. આટલું પાર્કિંગ મળે. આ પ્રમુખ સ્વામી મહારાજની કૃપા ને એમની બુદ્ધિનું કામ છે ને એમની આવડત, એમનું સૂઝ. કોઈ બાબત બાકી રાખી નહીં. મહંત સ્વામી મહારાજ કહે છે કે હવે 1000 વર્ષ સુધી કોઈ સત્પુરુષને કાંઈ નવું કરવાનું રહ્યું નથી, બધું કરતા ગયા. એક બાબત અધૂરી ન રાખી. શિક્ષણ ક્ષેત્રે ને સામાજિક ક્ષેત્રે ને સાહિત્ય ક્ષેત્રે ને સાધુ સંસ્થાન અને ટ્રેનિંગ સેન્ટર બધા જોવા આવે છે. મોટા મોટા સંન્યાસીઓ જોવા આવે છે અને બધા કાન બુટ્ટી પકડે છે કે જો આવી ટ્રેનિંગ પહેલા આપવી જોઈએ. આ તો લીધો લીધો નીકળી જાય છે. તે શું કરે પછી? અંગ ભસ્મ ઘસે શિર જૂટ જટા ગળે માળ તિલકતન ચટા પટા માય કામ ક્રોધ મદ મોહ ઘટા જડ બુદ્ધિ જીવ. પ્રભુપદ ને ઈચ્છે તો કરે. સંતનું પારખું શું કરે ટ્રેનિંગ લીધા વગરના? એમની ડ્રેસ મિલિટરીનો પહેરાવીને હાથમાં બંદૂકો આપીને મોકલી દો, માર ખાઈને આવે કે નહીં? ટ્રેનિંગ વગર તો એવું જ. તો ટ્રેનિંગ સેન્ટર કશી બાબત આમ અધૂરી ન રાખી. સંપ્રદાય એવો બનાવ્યો ને કે હવે આખી દુનિયામાં પ્રવર્ત છે અને આપણે થોડું ઘણું તો જોઈશું. આ થોડુંક તો જોયું. અમે બધા સાધુ થયા અને સારંગપુરમાં રહેતા કેવું હતું? કાંઈ 4 વાગે કોક ઠાકોરજીને ફ્રૂટ ધરવાનો ન હોય તો પત્તા હા ધરાવતા હતા. એ પરિસ્થિતિ અમે જોઈ. અમે બધા અગાશીમાં સુતા. કેમ? એક કંતાન પાથરીને સુતા. સંત સ્વામી રોજ રાત્રે જોવા આવે. કોક દિવસ જો ત્યાં એ જગ્યાએ ન હોતા હોય તો બીજે દિવસે પૂછે કાલ કેમ નહોતા ગુરુ ત્યાં? અપ્પા લાગ્યો હતો ને એટલે આમ. એમ નહીં, પછી એક અહીંયા સુવાનું રાખવાનું. તો બધી અગવડતા બધું. પણ અત્યારે જોયું આ બધું. જાહો જલાલી અમેરિકા ગયા હતા તો રોજ ચાર્ટર્ડ પ્લેનમાં જ ફરવાનું. કોઠારી બાપા હતા એટલે સાથે. નહીતર અહીંયા બસમાં વાંધા પડતા હતા. એમાંય કોઈ બેહવા નહોતું પડે. કેટલી વખત તો ચાલતા તો જોઈશું આપણે. પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીમાં યોગીજી મહારાજે એવું ફાઉન્ડેશન કરી દીધું ને કે હવે બધું વધ્યા જ કરશે. તો કોઠા શું જ અભણ કેવું યાદ રાખે અને ભણેલા ભૂલી જાય. આ જગતમાં દીન દયાળુ ગરજ કેવી ગણાયજી. આ જગતમાં દીન દયાળુ ગરજ કેવી ગણાયજી. ઉભા રાખી આપ જેવાને, ઉભા રાખી આપ જેવાને પગ પખાળી જાય. તમારા પગ ધોવા જો ને રઘુરાય, ધોવા જો રઘુરાય. સગ મને પડ્યો ને મનમાં, પગ ધોવા જો રઘુરાય. નાવડીમાં બાવડી જાલી રામની ભીલરાયજી. નાવડીમાં બાવડી જાલી રામની ભીલરાયજી. પાર ઉતારી પૂછ્યું, પાર ઉતારીને પૂછ્યું તમે શું લેશો ઉતરાય. તમારા પગ ધોવા જો ને રઘુરાય, ધોવા જો રઘુરાય. તક મને પડ્યો છે મનમાં, પગ ધોવા જો રઘુરાય. નાઈની કદી નાઈ ન લીએ ખાર, નાઈની કદી નાઈ લીએ નહીં આપણે ધંધા ભાયજી. નાઈની કદી નાઈ ન લીએ આપણે ધંધા ભાયજી. કાગ ખારવો લીએ નહીં, કાગ ખારવો લીએ નહીં.
તમારા પગ ધોવા જો ને રઘુરાય, તમારા પગ ધોવા જો રઘુરાય, તમારા પગ ધોવા જો રઘુરાય. એને લાભ લઈ લીધો. ભગવાન બોલ્યા તો ખરા શું આપું, પણ આપવા હારે કઈ હતું જ નહીં. વનવાસી થયા હતા ને, આપવાના શું હતા. પણ આને શું કીધું, આપણે ધંધા ભાઈ કહેવાય. ભાઈ મેં તમને અહીંયા ગંગા પાર કર્યા, તમને ભવસાગર પાર કરજો. અને અત્યારે મારે કાંઈ નથી લેવું. સીતાજીએ વીંટી આપી, કારણ કે એમને શણગાર રાખવા દીધા હતા. દશરથ રાજાને વશિષ્ઠજીએ કહ્યું હતું. કઈ તો નિષ્ઠુર થઈ હતી, પણ એમને રાખવા દીધા હતા. અરે 14 વર્ષ ચાલે એટલા, રામાયણમાં એવું લખે છે, 14 વર્ષ ચાલે એટલા ભેગા આપવાના હતા, પણ નતા લઈ ગયા. એટલું બધું ક્યાં ફેરવવું. પણ અત્યારે તો હતું, એટલે એમણે વીંટી કાઢીને ભગવાનના હાથમાં આપી. આપવી જ જોઈએ. પોતાના પતિને કંઈક જરૂર પડી તો પત્નીએ પોતાનું પ્રિય ઘરેણું પણ આપવું જોઈએ. આ તો કે મારું મારું, તારું મારું હૈયારું, મારું મારા બાપનું. એ સંસારનો વ્યવહાર નથી. એકબીજાને સુખ દુઃખમાં સાથ સહકાર આપવો જોઈએ. ભાઈઓએ આપણે બોલીએ ને BAPS એક પરિવાર, તો આપણો આખો પરિવાર છે. માનો કે આખા પરિવારમાં ન કરી શકીએ, પણ આપણા પરિવારમાં તો કંઈક કરી શકીએ ને એકબીજાને મદદરૂપ. આ તો એકબીજાનું ખેંચી લેવું. દુર્યોધન જેવા થયું છે આપણે, કે પાંડવોનો હક હતો તોય ખેંચી લીધું હતું બધું. તે રહ્યું એની પાસે નહીં રે. ઓ ભાઈ, જો ઉપરવાળો જોવે છે બધું. રામ જરૂખે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જિનકી ચાકરી એસા ઉनको દે. અત્યારે સારું લાગશે ઘડી ભાઈનું લઈ લેવું, પણ ઉપરવાળો નહીં સાંખે. તું ચકલાને ચૂથીશ નહીં, તું ચકલાને ચૂથીશ નહીં, એ તો રોશે હૈયા ફાટ, પણ કાગા ઈ કકળાટ, તારો પ્રભુ જાશે ઈ પારખી. કાગડો કદાચ ચકલાને ચૂથે શું કરવાનું? ચકલું કઈ નહીં, રડશે. તું ચકલાને ચૂથીશ નહીં, એ રોશે હૈયા ફાટ, કાગા ઈ કકળાટ, તારો પ્રભુ જાશે પારખી. ભગવાન નહીં સાંખે. અને ભગવાનના ઘરે અંધેર નથી ભાઈ, દેર પણ નથી, અંધેર પણ નથી. સમય આવશે ત્યારે એ કરશે. રાજા દશરથને થયું કે નહીં, 4 દીકરા છતાંય કોઈ હાજર છે? અને આ બાજુ ભગવાન રામ હવે ભરદ્વાજ મુનિને મળી, વાલ્મીકી ઋષિને મળી. લાંબી કથા છે એટલે નહીં કરીએ, પણ ત્યાંથી વાલ્મીકી ઋષિને મળીને ભરદ્વાજને મળે. કયા મારે રહેવું સારું, જેથી અયોધ્યા વારે વારે અમારે નજીક ન પડે અને છતાંય અમે સારી રીતે રહી શકીએ. એટલે ઋષિ મુનિ એમને ત્યાં ચિત્રકૂટ પર્વત દેખાડ્યો. ત્યાં રહ્યો તો આબોહવા બરાબર. બહુ દક્ષિણમાં જશો તો પાછા પેલા આવી જશે અસુરો. અહીંયા હજી થોડુંક સારું છે, અહીંયા રહ્યો અને ત્યાં ચિત્રકૂટમાં રહે છે. ગુહ રાજા પોતે સાથે ગયો છે. તેમણે પર્ણકુટી બાંધી છે. ગુહ પાસે આવીને સુમંત હજી રાહ જોઈને બેઠો હતો, એમને વળાવે છે. એ તો રથ ચલાવી શકે એવી સ્થિતિ જ નહોતી, એટલે 2-5 માણસો ભેગા મોકલે છે. જેમ તેમ કરીને એને અયોધ્યા પહોંચાડે છે. અયોધ્યા રાજા દશરથ એમને સુમંત મળે છે. અને જ્યારે અયોધ્યા એટલે દશરથ રાજાએ જાણ્યું કે કોઈ પાછું ન આવ્યું, આ તો આશાએ જીવતા હતા. આવશે આવશે, કોક તો આવશે, એ આશાએ જીવતા હતા. કૈકેયીની મહેલનો તો ક્યારનો ત્યાગ કરી દીધો છે. જ્યારથી સીતારામ ગયા ત્યારથી કૈકેયીના મહેલનો ત્યાગ કરીને કૌશલ્યાને ત્યાં રહેવા આવી ગયા છે. અને હવે જ્યારે કોઈ ન આવ્યું પાછું, ત્યારે એમણે હૈયા ફાટ રુદન કર્યું. ભાનમાં આવે ને વળી બેભાન થાય. રાણીઓ પણ રુદન કરતા કરતા એ બેભાન થઈ ગયેલા. રાજા દશરથ ક્યારે
ધામમાં ગયા, મૃત્યુ થયું. એ કૌશલ્યા અને સુમિત્રા હાજર હતા તોય ખબર ના રહી, કારણ કે એ લોકો બેભાન થઈ ગયા હતા. પણ એ લોકો જયારે જાગ્યા અને દાસીઓએ જયારે જોયું તો કઈ નાડી ધબકારો કઈ રાજાનું હતું નહીં. અને પછી બધી ખબર થઈ, પણ એકેય દીકરો હાજર છે નહીં. ત્યારે કહે છે કે આપણે પહેલા ગાઈ લીધું, દશરથના દેખાણા અંધા અંધી બે તપસ્વી, એ ભજન આપણે પહેલા ગાઈ લીધું. પણ એ વખતે અંતકાળે એમને બધું દેખાય છે. દશરથને સામે દેખાણા રે ત્યારે અંધો અંધી બે તપસી, પણ એ તો ગયા. હવે આમની અંતિમ વિધિ કરવા માટે ગુરુની જવાબદારી આવી, વશિષ્ઠજીની. એમણે તાત્કાલિક ઘોડેસવાર મોકલ્યો કે ભરત શત્રુઘ્નને મોસાળમાંથી બોલાયો. પણ કહેતા નહીં શું કામ છે, ગુરુ બોલાવે છે એટલું કહેજો. આ બાજુ ભરતને એવું સ્વપ્ન આવ્યા ખરાબ, અપસુકન્યાળ, કે જાણે રાજા દશરથ તેલના કુંડમાં પડ્યા છે અને ગધેડા પર બેસીને દક્ષિણ દિશામાં જાય છે અને કોઈ કાળા કપડાં પહેરેલી રાક્ષસીઓને મારે છે. આવું બધું સ્વપ્ન આવ્યું. એને શત્રુઘ્નને કીધું કંઈક અજુગતું બનવું જોઈએ. જેમ કે છે પ્રસાદ ચિહ્નાની પુરઃ ફલાની, કંઈક બનવાનું હોય ને ત્યારે થોડાક સંકેત આપણને આવે છે. એ તો આપણે ગણતા નથી, પણ સંકેત તો જાણવા મળે. શુભ કે અશુભ થવાનું હોય ત્યારે તો કંઈક અશુભ થવાનું લાગે છે. ત્યાં અસવાર આવ્યો. એને કીધું ગુરુ વશિષ્ઠજી બોલાવે છે. અને આ વેમ પડ્યો તરત જ, કંઈક હશે. કદાચ એવું પણ હોય કે રામનો રાજ્યાભિષેક પણ હોય એટલે ગુરુ બોલાવતા હોય, એમ સમજીને બે ભાઈઓ મામાની રજા લઈને આવે. પણ અયોધ્યામાં આવ્યા ને ત્યારે બધું ખંડેર સૂનું, આમ કોઈને કઈ ઉત્સાહ નહીં. કોઈ ભરતની સામું ન જોવે, કારણ કે આખા ગામને વેમ શું પડ્યો તો આ ભરત અને કઈનો બેયનો મેળ લાગે છે ને એમણે જ આ કર્યું છે કપટ ભેગા મળીને. અને પહેલા તો પિતાને મળવા આવે છે ભરતજી, તો પિતા મળતા નથી. કઈ માતા મળે છે. એ તો હસતા હસતા એને ભેટે છે ને મળે છે ને કેમ છે મામાની ત્યાં બધું કેમ છે, ત્યાં તો બધું બરાબર છે, પણ અહીંયા કેમ આવું છે માં, મારા બાપ પિતાશ્રી ક્યાં? અને ત્યારે કહે છે કે તારા પિતાશ્રીનો તો સ્વર્ગવાસ થઈ ગયો છે અને અહીંયા પાટરુદન કરે સ્વાભાવિક કોઈ પણ એ કર્યું. અને પછી બોલતા હતા કે ભાઈ રામ ને લક્ષ્મણ કેવા ભાગ્યશાળી કે પિતાશ્રીનો અગ્નિ સંસ્કાર એ કરી શક્યા, મને એ લાભ પણ ના મળ્યો. ત્યારે પાછો આને ચોખવટ કર્યો, તને એ લાભ મળવાનો છે. રામ લક્ષ્મણ તો વનમાં છે. કેમ વનમાં? એટલે આખી વાત કરી, મેં તારા માટે બધું આ કર્યું છે. અને ત્યારથી એને એના માતાને એવા શબ્દો કહ્યા છે, તું રાક્ષસી છો, તે મને જન્મ જ શા માટે આપ્યો? સીતારામને તે રખડાવ્યા, વનમાં મોકલ્યા લક્ષ્મણ સહિત, અને તારો દીકરો હવે ગાદીએ બેસશે એમ તું માનેસ? કોઈ દિવસ આશા રાખતી નહીં કે તારો દીકરો ભરત રાજા બનશે એમ. અને તું મારી માં જ નથી, હું તને હમણાં કાપી નાખું. પણ રામ ભગવાન ન રાજી થાય, એને ન ગમે, કારણ કે એ તને માતા સમાન ગણે છે. એટલે મેં એની માતાને માર્યું એમ ગણાશે, એટલે હું તને મારતો નથી. પણ હવે તું મારી માં ને એને હું તારો દીકરો નહીં. નારાયણનું નામ જ લેતા એ જીવારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા મનસા વાચા કર્મણા કરીને વિઠ્ઠલ વરને વરીએ રે. નારાયણનું નામ જ લેતા. પ્રથમ પિતા પ્રહલાદ રે તજીયો
પ્રથમ પિતા પ્રહલાદ રે તજ્યો નવ તજુ હરિ નામ રે ભરત શત્રુઘ્ને તજી જનેતા ભરત શત્રુઘ્ને તજી જનેતા નવ તજા રે શ્રી રામ રે નારાયણનું નામ જ લેતા નારાયણનું નામ જ લેતા દ્વારે તેને તજીએ રે નારાયણનું નામ જ લેતા નારાયણનું નામ લેતા. ભગવાન સ્વામિનારાયણ પણ કીધું ભગવાન ભજવામાં જે કોઈ આડસ કરે ને એ માયા. પ્રથમનું પહેલું વચન અમારું આ માતા રૂપી માયા. કોકને ગુરુ રૂપી માયા આવી. બલિરાજાને ગુરુએ ચેતવ્યો. ભગવાન વામન દેવો એવા હરામી છે ને કહેવાય નહીં આવું. પણ એકેય વખત એમના સુખ સિવાય એમણે કશું જોયું નથી. બસ બીજાનું જે થવું હોય એ થાય. દધીચી ઋષિના હાડકા માગ્યા લે વજ્ર બનાવવા માટે. ઓલા બિચારા આપ્યા તે. જો આપણા ઋષિમુનિ સાધુ સંતો એ સમાજ માટે કાયમ માટે ઘસાતા જ આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી કરી કરીને એમના પગ ઘસી નાખ્યા. એમણે પત્ર લેખન કરી કરીને એમની આંખ ગઈ. એમનું હૃદય બધાની વાતો સાંભળીને બધાને મદદરૂપ થવા માટે એમનું હૃદય પણ એમણે ઘસી નાખ્યું. અંગો અંગ એમણે આપણા માટે વાપરી નાખ્યા. એમણે પોતાનું કાંઈ રાખ્યું નહીં. તો દેવતાઓ કાયમ આવું જ કરે. એ કોઈનું સારું જોઈ શકે નહીં. પણ મહારાજ કહે છે કે ભગવાન ભજવામાં જે કંઈ આડું આવે ને એનો ત્યાગ કરો. બલિરાજાએ પોતાના ગુરુનો ત્યાગ કર્યો. ગુરુએ કીધું કે આ દેખાય ઠીંગણો અને કોઈ દિવસ અઢી હથાનો વિશ્વાસ કરવો નહીં એવું કીધું. કારણ કે હમણે જયારે પાછો છે ને આ વિરાટ થઈને ઉભો રહેશે, છેતરી જશે તને. આ સાક્ષાત વિષ્ણુ છે. પછી બલિરાજાએ કીધું ગુરુની તો આટલી જ ફરજ ભગવાનને ઓળખાવવા. હવે તમે ઓળખાવી દીધા અને બલિએ ગુરુનો ત્યાગ કરી દીધો. એટલે કે એનું ન માન્યા ત્યાગ. એટલે ભગવાનને રાજી કરવા માટે જે કંઈ આડું આવે. જો ખોરાસાના રાજાભાઈ જ્યારે જ્યારે ગામમાં સંતો પધારે સત્સંગ કરવા માટે ત્યારે એમના તરફથી તો રસોઈ હોય જ. એમને ખબર હતી સંતો આવવાના છે, પણ વાવણી કેવી મોસમ હશે એટલે સીમમાં જવું પડે એમ હતું. અને એ વખતે તો ત્યાં રાત પણ રોકાવું પડતું હતું. એવું પણ હોય. પણ ગામના હરિભગતને કહી રાખેલું કે સંતો પધારવાના છે તો અમારા ઘરેથી સીધું પહોંચાડજો. કારણ કે ઘરે તો કોઈ છોકરું કંઈ છે નહીં, તો તમે પહોંચાડજો. અને સાથે સાથે સત્સંગ માટે બધાને કહી રાખજો. એટલે બધાને ભેળા કરી દેજો. અને બીજે દિવસે જયારે આવ્યા ત્યારે સંતો તો નીકળી ગયા હતા. પણ પેલા હરિભગતે પૂછ્યું અમારે ત્યાં સીધું? તો કે તમારું અમારું ઘર ક્યાં જુદું છે ભાઈ, બે પેશ એક પરિવાર. તમારા ઘરેથી લાવીએ કે અમારા ઘરે. ક્યારેક અમારે મને સેવાનો લાભ મળે ને તો શું અમારા ઘરેથી નથી લાવ્યા? તમને કહ્યું તું ને ભાઈ. પછી સાચી વાત કીધી કે ભાઈ લેવા ગયા હતા, પણ ઘરના આવું કીધું કે સાધુ નવરા જ્યારે ને ત્યારે આવે છે. અને તમે કેવા મૂર્ખ્યા છો, તમારા ઘર નથી બળી ગયા તે સીધા અમારા ઘરે જ આવો છો. એટલે પછી અમે તો ધરતી અમને ભારે થઈ ગઈ. અમે આવતા રહ્યા પછી બધું થઈ ગયું છે. અને પછી રાજાભાઈએ યુક્તિ કરી પત્નીને પિયર મોકલ્યા ખોટો કાગળ લખાવરાવીને કે તમારા ભાઈ અતિ બીમાર છે ને મોઢું જોવું હોય તો આવી જાઓ. અને ઓલા ભાગ્યા. તે હવે આવું હોય ને કદાચ કંઈક થયું તો ઘરેણા તો ન પહેરી જવાય. બધું કાઢીને ગયેલા.
આમણે આજીવિકા પૂરતું રાખ્યું, બાકીનું બધું વેચી કરી અને પૈસા લઈ અને ગઢડા ભેગા થઈ ગયા, પછી ક્યારેય ગામમાં આવ્યા નહીં. એમ કે આપણે રાત દિવસ મહેનત કરીએ અને આપણે ત્યાં સાધુ આવે ને એક રોટલાના નહીં આપણે, તો હું એના મજૂર છીએ, આપણે રાત દિવસ એનો મજૂરી કરવાની. દેવાનંદ સ્વામી કે મુવા સુખ સંસારીનું પામ્યા સારું, મુવા લગી ધર તાણી. હું આપણે બળદ છીએ? આપણે રાત દિવસ આટલું કરીએ ને આપણું આટલું હક નહીં, આટલું દાન પુણ્ય કરવાનો હક નહીં. અને નીકળી ગયા, જો ત્યાગ કરી દીધો સંસારનો. અને આવા તો અસંખ્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં દ્રષ્ટાંતો તે દી છે અને આજે પણ છે. સુરવીર થવું પડે ભગવાન ભજવું હોય ને, નહીતર અહીંયા આવતા હોય ને કોક રોકી રાખે, બેહોન ઘડીક, બેસો ને ઘડીક. એટલે અહીંયા આવ્યા હોય ને રોકે છે ને, હજી તો ઓલું બોલાય છે, હજી તો આમ થાય છે, બેહો ને. ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા જ એમાં એવું કરતા હતા, બારે બેઠા બેઠા છોકરાને મોકલે, જાતો કેટલામાં અધ્યાય થયો, પ્રસાદ વખતે અંદર બધા પધારે. આપણે તો સભામાં પહેલાથી શિસ્ત છે, અહીંયા તો બહુ સારું જોવા મળ્યું. આવું બીજે ઓછું જોવા મળે, આટલું શિસ્ત. બધા શાંતિથી કથા સાંભળે છે. એટલે આમ અમે તો બીજે તમારી વાતો કરશું, કારણ કે અમે કેવા બધા કહેવાય, જેનું કંઈક સારું જોયું એ કરીએ, અને કોકનું એવું જોયું હોય અવ્યવસ્થા તો એ ઠપકારીએ. એટલે તો કોઈ કીધું ને કે જોને કવિ કેણ ને એ જ કવિ કેણ ને સિદ્ધ કળા, એ જ કંથા કવિ ન છેડીએ ને કવિ છેડે વડહાણ. એ તો તરનારો ડુંગર કરે અને ડુંગર તરણા સમાન, તો કંથા કવિ ન છેડીએ. એટલે બધા ભાટચારણને ઇનામ આપી દેતા હતા ને, નહીતર બીજે જઈને આપણી વાતો કરે. અત્યારે મીડિયા બધા સાચવી લે, નહીતર રજનું ગજ કરે ને ગજનું રજ કરે. એટલે અમે તમારું સારી વાત કરશું કે આવું શિસ્ત, આવી શ્રદ્ધાથી દૂર દૂરથી ના આવે પાછ. તમે મેં જાણ્યું સંતો પાસે તો, અને હમણાં આમ ટેમ્પા ભરાય છે. હવે હાથી નાના થઈ ગયા એટલે છોટા હાથી થઈ ગયા. જમાના પ્રમાણેના હાથી હોય ને, પણ છોટા હાથી ભરી ભરીને આમ બધા લાઈન નીકળે છે. ક્યાં ક્યાં દૂરથી ના હોય. દિવસે તો તમારે વ્યવસાય હોય છે, નોકરી હોય, ધંધો હોય, છતાંય રાત્રે આટલું કેટલો ખપ કહેવાય. અને આ રોજ નવું નવું રજૂ કરે છે કોસંબા અને તિથલના યુવકો. અને આમ અદભુત, મને તો થઈ ગયું કારણ ભાવનગર લઈ જવા જેવા છે ક્યારેક કાર્યક્રમમાં. બધાને થઈ જાય આવું જોઈને. છોકરાઓને કહ્યું, મેં કીધું આવશો ને? તો કે આવશું ને. સ્વામીને રાજી કરવા માટે કરે છે બધા. આ કઈ બીજી પ્રોફેશનલ ઓછા છે, ધંધાદારી ઓછા છે, આ તો સ્વામીને રાજી કરવા માટે બધા કરે છે. તો ખરેખર જેટલું થઈ શકે એમને રાજી કરવા, અને એમાં જે કઈ આડું આવે એનો ત્યાગ કરવાનો. કઈ બીજા વ્યક્તિ આડા આવે એવું નથી, આપણા સ્વભાવે આડા આવે, માનના, હઠના, ખાવા પીવાના, તો એનો ત્યાગ કરવો પડે. જેટલું નડતું હોય એ બધું મૂકવું પડે. રાજી કરવા છે રામને, તો કરવું પડે. તો અહીંયા ભગવાન રામ ત્યાં ગયા, આ બાજુ ભરતજી આવી ગયા, એમણે અગ્નિ સંસ્કાર એમના હાથે કરવો પડ્યો. તેલના કોઠીમાં એટલે કે કુંડમાં આ સબ રાખી મૂક્યું, તો એમાં નહીં બગડતું હોય એવું હશે વ્યવસ્થા. વશિષ્ઠજીએ બધી એમની વિધિ કરાવી દીધી 12મા સુધીનું. અને 13માના દિવસે વશિષ્ઠજીએ જાહેર કર્યું, બધી સભા બોલાવી, રાજસભા. અને એમણે કીધું કે હવે રાજા દશરથની પરંપરામાં હવે આપણે આ ભરતજીને રાજગાદી આજે બેસાડવાના છે. કૌશલ્યા માતાએ કીધું કે ભાઈ રામ વનમાં છે, તારા પિતા સ્વર્ગમાં ગયા, અયોધ્યાનો કોઈ રણી ધણી નથી. પણ ભરતજી કે તમે બધા વડીલ છો, એની મારે આજ્ઞા પાળવી જ જોઈએ. ગુરુની, માતા પિતાની
આજ્ઞા પુત્રોએ પાળવી જ જોઈએ, વ્યક્તિએ પાળવી જ જોઈએ. પણ આના માટે મારા માટે અશક્ય છે. હું કોઈ દિવસ રામ વગર રાજગાદીએ બેસી શકું નહીં. રામ આવે તો હું તો રાજગાદીએ બેસી જ ન શકું. મારી તો કોઈ હેસિયત નથી. માટે હું તો કાલે જ, હવે આ બધી વિધિ પતી ગઈ, કાલે જ હું રામ ભગવાનના દર્શન કરવા જાઉં છું. સુમંત્રજીને કીધું કે તમે ચતુરંગણી સેના લઈ લો. ગુરુજીને કીધું તમે ત્યાં રાજ્યાભિષેક કરવાની વિધિમાં જે જરૂર હોય એ બધું લઈ લો. આપણે ત્યાં જ વનમાં જ રામનો રાજ્યાભિષેક કરીશું. હું એમના બદલે વનમાં રહીશ અને મોટા ભાઈ અહીંયા પાછા આવશે. અયોધ્યાના પ્રજા ખુશ થઈ ગઈ કે ભરતને કઈ એક નથી, એનો આમાં જરા ઈચ્છા નથી, અને જાય છે પછી બધાને લઈ. પાછો ગુહ રાજા, એને ખબર પડી ચતુરંગીણી સેના લઈને આવે છે, નક્કી કઈક કપટ લાગે છે, કઈનો દીકરો છે ને, કરે જ આવું. એટલે એને તો નગારે ઘા કર્યા, એટલે સૈન્ય તૈયાર થઈ ગયું બધા તિરકામઠા લઈને. એકને નદી પાર ઉતરવા દેવો નથી. રામ માટે ખપી જવું પડે તો ભલે. કુરબાન કિયા તેરે નામ પર ઘરબાર સંસારા, ફકીરી લે ફિરતા હું કરને કો દીદારા. આપણું લેખે લાગી જશે જીવન. નથી ડરતા નથી કરતા અમારા જાનની પરવા. નથી ડરતા નથી કરતા અમારા જાનની પરવા. અમારે ડર નથી કોઈનો, અમે જન્મ્યા છીએ મરવા. અમારે ડર નથી કોઈનો, અમે જન્મ્યા છીએ મરવા. અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે. અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે. અમે આ યજ્ઞ આરંભ્યો, બલિદાનો અમે દઈશું. 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 અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાતીત ગાનને ગાઈશું. અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાતીત જ્ઞાનને ગાઈશું. અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે. અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે. આખું ગામ તૈયાર થઈ ગયું. શૃંગવેરપુરમાંથી નાના મોટા સૌ નીકળ્યા રામને માટે, ખપી જવા માટે. રામનો દુશ્મન એ આપણો દુશ્મન. અને જોઈએ લઈએ છીએ કે ભરત એની સેના લઈને કેમ ગંગા પાર કરે છે. પણ કોક વડીલે કીધું, ભાઈ ઉતાવળે કામ કરીએ ને પસ્તાવાનો વારો આવે. ધીરજ રાખવી. તેલ જુઓ, તેલની ધાર જુઓ, નહીતર પછી પસ્તાવવું પડે. ઘણી વખત આપણે એવું થાય, ન બોલવાનું બોલી જાય ને પછી પસ્તાવો થાય કે આવું ન બોલ્યા હોત તો સારું. જો આ કહીને છેલ્લે પસ્તાવો જ થાય છે. વનમાંથી પાછા આવ્યા અને પછી રામને રાજ્યાભિષેક થઈ ગયો. સીતાજી જયારે પગે લાગવા ગયા ત્યારે ઊંચું નથી જોઈ શકતા. ત્યારે સીતાજી કહે છે કે માં, એમાં તમારો કઈ વાંક નથી. આ તો ઉપરવાળાએ આ બધું નક્કી કરેલું હોય એમ થાય છે. કે ના ના, આમાં એનો શું વાંક, મારો જ વાંક ને. મેં એ વખતે આવું ન માગ્યું હોત તો ભરતને ગાદી, મેં મંત્રનું ન માન્યું હોત તો આ દશા હોત. આજે તને મેં વનમાં ધકેલી, આ ભાઈ પુષ્પ જેવી તું, તને આ વનમાં તડકામાં રખડાવી. રામ લક્ષ્મણ બધા મારે લીધે જ ગયા ને. મેં આવું ના કર્યું હોત તો
સીતાજી કે માં તમને જેવું થયું એવું નથી, આવું તો મને થયેલું છે. મેં મૃગ્યાને હરણને મારવા માટે રામને ન મોકલ્યા હોત તો, અરે ભલે રામ ગયા હતા પણ મેં લક્ષ્મણને આવા વેણ ન કીધા હોત તો રાવણની તાકાત હતી કે મને ઉપાડી શકે, લઈ જઈ શકે. ત્યારે મેં લક્ષ્મણને ન કહેવાના વેણ કીધા કે તારા મનમાં એમ હશે, આમ તું ભેગો આવ્યો છો, આમ લાગે સેવક પણ તું દુશ્મન લાગે છે. રાડ સંભળાય છે કે હે લક્ષ્મણ દોડજે. લક્ષ્મણ કે હું ઓળખું છું મારા ભાઈનો અવાજ, તમારી પહેલાનો હું છું એની સાથે. આ ઓલા માયાવી રાક્ષસનો અવાજ છે, આ હરણ પણ માયાવી જ છે, હું તો પહેલાથી કહું છું. અને તોય મારા ભાઈને આ બ્રહ્માંડમાં કોઈ કાંઈ ન કરી શકે. જો આવી નિષ્ઠા હોવી જોઈએ. હા, ભલે લોકમાં જે થાય તે, પણ મારા સ્વામીનું ધાર્યું જ થાય છે. એ સિવાય કોઈની મરજી નથી. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. એની મરજી વિના કોયથી તરણું નવ તોડાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. જેમ તમારે તિથલમાં ઘણી તકલીફ હતી મંદિર બાંધતી વખતે, અમારે પણ જમીનની તકલીફ જ હતી. અક્ષરવાડી અત્યારે જે આપણું મંદિર છે એની જમીન બાપાએ પસંદ કરી, પણ એના પર યુનિવર્સિટીનું રિઝર્વેશન હતું. કારણ કે યુનિવર્સિટીની આપણી એક દિવાલ છે, કમ્પાઉન્ડ વોલ. એના વિકાસ માટે 200 એકર ઉપર યુનિવર્સિટીએ રિઝર્વેશન મૂકેલું સરકારે. જ્યારે પણ ખરીદે તો આ યુનિવર્સિટી ખરીદે, ખેડૂત કોઈને વેચી ન શકે યુનિવર્સિટી સિવાય. અને 20 વર્ષ વીતી ગયેલા. બાપાને જમીન લેતી વખતે કહેલું, બાપા આવું આમાં છે. બાપા કહેતો એમાં જ ઠાકોરજી બેસશે. બીજી જગ્યા 100 વીઘા હતી, એ નજીક જ હતી. એ 2 જણને વેચાણેલી, એનો ઝઘડો ચાલતો હતો. તોય જેની પાસે કબજો હતો કે પૈસા ન આપો તોય તમે લઈ લો તમ તાર કબજો. બાપાએ ત્યાં પુષ્પ છાંટ્યા, પણ તોય બાપા કે ના, ઓલામાં જ ઠાકોરજી બેસશે. બાપા એમાં તકલીફ છે. બાપા કે એ બધું સારું થઈ જશે. અને ખરેખર 10 વર્ષ લાગ્યા, પણ થયું. સરકાર કેશવ બાપાની સરકાર હતી ને, તેમણે સામે ચૂંટણીએ નિર્ણય કર્યો, યુનિવર્સિટીને બીજી જગ્યાએ જમીન આપી, પણ આ બધી જમીન છૂટી કરી. એક અહીંયા ને આખા ગુજરાતમાં આવા 20 વર્ષથી રિઝર્વેશન હોય ને એને ઉઠાવી લીધા. બસમાં 5 મિનિટ સુધી ચાલે રિઝર્વેશન, પછી કોઈ ન આવે ને તો બીજો બેસી શકે. આ તો 20 વર્ષથી એટલા ખેડૂત કંગાલ થઈ ગયેલા, વેચી શકે નહીં, કાંઈ નહીં, ગામની વચ્ચે આવી ગયેલા. બાપાએ બધાને સુખ કર્યું, પણ જો એ ધારે, એ પછી રિઝર્વેશન ઉઠ્યું, પણ એ આખી જમીનમાંની એક જમીન 72 એકરની હતી, એના પર એક સુપ્રીમમાં કેસ ચાલતો હતો. તો સારંગપુરમાં બાપાને મેં કીધું, બાપા આનું પાછું જે કંઈ જજમેન્ટ આવશે ને એ આપણને પણ નડશે. યુએલસીનો કાયદો હતો, ખબર છે ને? તમે વધારે જમીન કોઈ ખેડૂત પણ ન ધારણ કરી શકે, વધારેની ફાજલ થાય, સરકાર લઈ જાય. આ આપણને નડશે, કારણ કે ખેડૂતને આટલી જમીન મળે એમ નથી. તો બાપા આમ જમી લીધું હતું ને આવું ટેબલ આમ ખસી ગયું હતું. બાપાએ આમ પગનું આમ ઠેબું માર્યું, પ્રમુખ સ્વામી બાપાએ. બાપા કે એવું તો આમ ઠેબે ઉડાડીએ, ક્યારેક આવું બોલી જાય, ક્યારેક ભૂલથી, નહીં તો બધું કાંઈ હું કાંઈ કરતો નથી એવું જ રહે છે. ક્યારેક આવું બોલી જાય. બાપા કે એવું તો આમ ઠેબે ઉડાડીએ. તે એવું બન્યું, આખા ભારત દેશમાંથી યુએલસીનો કાયદો નીકળી ગયો. પેલા એને દરેક જિલ્લામાં એક કલેક્ટર યુએલસીના રહેતા હતા. એ આખો કાયદો નીકળી ગયો. ચકલી માટે બ્રહ્માંડ બોલ્યું. આવું જ જામનગરમાં કર્યું. દ્વારકા રોડ ઉપરની જગ્યા પસંદ કરી. હવે એમાં
બે મોટી તકલીફ હતી. એક તો વચ્ચોવચ્ચ 11 kV ની મોટી લાઈન ઇલેક્ટ્રિકની જતી હતી, એને નીચે કઈ બાંધી ન શકો, આજુબાજુ થોડી થોડી જગ્યા વધતી હતી. બાપા કે આ હાઈવે ઉપર છે ને આ હારીશ, તો બાપામાં કેમ થઈ શકે કાંઈ? આ જમીન માલિક છે, લંડન રહે છે, પણ એણે કહ્યું છે કે હું 25 લાખ સુધીનો ખર્ચ થાય તો ભલે મને આ લાઈન ફેરવી દો, ને આ લોકો કે ફરે જ નહીં. એટલે હવે કેમ આપણે આને લઈને કરશું શું? બાપા કહેતા મને એમ લાગે છે કે આ લઈ લઈએ. પછી બધા કે બાપા કહે છે એટલે જે થાય તે. જીબી વાળાને વિનંતી કરી જોઈ, માન્યા નહીં. પછીના ચોમાસામાં એવા વાવાઝોડું આવ્યું ને તે બધા થાંભલા પડી ગયા. પછી કીધું હવે આમ કાઢવા બાજુમાં, તો કે હવે કઢાય, જે જમીન છૂટી કરી. બીજું હતું નજીકમાં જ મિલિટરીનો એરપોર્ટ છે, ત્યાંથી આખો દી વિમાન ઉડ્યા કરે. મિલિટરીનો કાયદો હતો, પાછું આ તો A ગ્રેડનું, કારણ કે સામે જ પાકિસ્તાન, એટલે એકદમ સેન્સિટિવ સેન્ટર કહેવાય. આખો દિવસ તૈયાર જ હોય બધા. એની એક નક્કી કરેલું આટલા રાઉન્ડમાં તો કોઈને બાંધકામ કરવાની પરમિશન મળે નહીં. બાપાએ એ શું પ્રવેશ કર્યો, ઠેઠ સંરક્ષણ મંત્રી સુધી ગયો. ભારતમાં ક્યારેય કોઈ દિવસ મિલિટરીમાં કોઈ કાયદો વડાપ્રધાન ન ફેરવી શકે. મિલિટરી કોઈનું ન ચાલે, ત્યારે મિલિટરીનું રાજ, એની ઉપર કોઈનું ન ચાલે. એ કાયદો ફર્યો અને આપણને પાસ કરાવી લીધું બાંધકામનું. અને બાપા કે સવારમાં 6 વાગ્યા મુહૂર્ત કરી દેવું છે. બાપા કે બધા કે બાપા સવારમાં 6 વાગ્યા? બાપા કે હા, સવારમાં સારું મુહૂર્ત છે. એટલે ભાઈ પછીનું ચોઘડિયું સારું જ છે. બાપા કે ના, 6 વાગ્યામાં. કલેક્ટર એ વખતે આવેલા, VP પટેલ સાહેબ, બધું થઈ ગયું, ખાતમુહૂર્ત થઈ ગયું. 10 વાગે ઓફિસે ગયા ને ત્યાં ફેક્સ ઉતરેલો હતો કે પહેલાનો કાયદો હતો એ ચાલુ રાખવામાં આવે છે. જે કંઈક આપણી ત્રિજ્યા હતી, જે આપણું વર્તુળ હતું ને એવડું રાખવામાં, એમાં કોઈને પરમિશન આપવી નહીં. જેને કોઈને અત્યાર સુધીમાં આપ્યું હોય ને બાંધકામ જો શરૂ થઈ ગયું હોય તો એનું માન્ય ગણાય છે, પણ બીજા કોઈને આપવી નહીં. એટલે બાપાએ સવારમાં 6 વાગ્યા કરી નાખ્યું મુહૂર્ત, કલેક્ટરને હાજર રાખ્યા. એટલે આપણું એક રહી ગયું, બીજા બધા લઈ લીધું હતું ને કે કમાઈ જઈશું, કમાઈ. હજી એમણે પડ્યા છે ખેતર. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. એની મરજી વિના કોયથી કરણું નવ તોડાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. આપણને નક્કી રહેવું જોઈએ કે મહારાજ અને સ્વામી એ જ કરતા હતા. સુખ આવે તો એ દેનારા એ જ છે, દુઃખ આવે તો એ જ આપનારા છે. બીજા કોઈની ભગવાનના ભક્તો પર હુકમ ચાલે નહીં. ગુણાત્યન સ્વામી કે રાજાના કુંવરને કોઈ સામાન્ય માણસથી મરાય નહીં. પોલીસ આમ દંડા લઈને ફરતા હોય પણ DSP સાહેબનો છોકરો કંઈક આડોવળો આમ હાલ્યો હોય તો એને દંડો મારે તો ઓલાને ફેંકી દે ક્યાંનો ક્યાંય, પાણી ન મળે એવી જગ્યા આપી દે. ઉલટાના ઘરે મૂકવા જાય કદાચ પડી ગયો હોય તો કે સાહેબ હારે ઓળખાણ થઈ જાય, આપણે ન મરાય. એમ આપણે પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ એના આશ્રિત છીએ, એની કંઠી પહેરીશ. એટલે કાળ કર્મ માયા કોઈથી કાંઈ ચાલે નહીં. જો આપણે આરતીમાં રોજ ગાઈએ છીએ પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટીને કુટુંબ સહિત તરશે. આપણે તો તરીએ કુટુંબ સહિત. કેફ હોવો જોઈએ. એક ગામમાં એક દરજી ગોવિંદ કપડા સીવતો હતો. એના ઓટલે બેસીને બધા પાછા બ્રહ્મજ્ઞાનીઓ એ બધી ચર્ચા કરતા હતા. ના બહુ ગામડામાં ચાલે, જેની વાતે વળગ્યા ને વળગ્યા. ખટારો નીકળે તો ખટારા ઉપર, ને ભેંસ નીકળે તો ભેંસ ઉપર. વિષય બદલાતા રહે અને એમની વાતો કરતા હોય. તો કલ્યાણની વાત નીકળી, મોક્ષની. તે બધા એકબીજાના મત આડાવડા પડતા હતા. તે કેટલા ગોવિંદાને પૂછો ને, એ સ્વામિનારાયણો છે ને એને આવી બધી જ્ઞાનની વાતો ખબર હોય છે. પૂછ્યું ગોવિંદ કલ્યાણ કેમ થાય? તા ગોવિંદ કે જો મારે પુરુષોત્તમ નારાયણ ભગવાનનો આશરો છે દ્રઢ, તે મારા સિવેલા કપડા જે પહેરશે ને એ બધાનું કલ્યાણ લે.
કેફ હોય, મારા સિવેલા કપડા જે પહેરે ને એ બધાનું કલ્યાણ. મારું દર્શન કરશે તે તરશે ને. જૂઠું નથી હો, હા સાચું છે. જે રસ્તેથી સિંહ ચાલ્યો હોય ને અને એની રજ ઉડીને જે ઘાસ ઉપર પડી હોય ને એ ઘાસ ને પછી કોઈ ન ચરે, નિર્ભય થઈ ગયું. એ પછી સુકાઈ જાય પણ કોઈ પશુ એને ચરે નહીં. જો સિંહની રજની પણ આટલી તાકાત હોય, એને વાસ આવે એની. જે રસ્તેથી ચાલ્યો હોય ને એ ખડ પણ નિર્ભય થઈ જાય. તો આપણે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, એમના આપણે છીએ. એટલે એનો કેફ રાખવાનો. અહીંયા ભરતજી આગળ વધે છે. ગુહરાજા એને પરીક્ષા કરે છે પણ ભરતજી પાસ થઈ જાય છે કે પેલા ધીરજ રાખીને જુઓ. તે ખોરાક મોકલ્યો કે તામસી જો ખોરાક આ ખાશે તો સમજવાનું કે આ યુદ્ધ કરવા જાય છે, અને કંદમૂળ ને એવું ખાશે તો આપણે જાણવાનું કે સાત્વિક છે. પણ જ્યાં રથમાં, આમ તો રથમાં જ નહોતું બેસવું પણ માતાએ કીધું એટલે બેઠા. પણ વશિષ્ઠજીએ કીધું કે આવે છે ને ગુ ભરત રામનો મિત્ર છે એવું મને સુમંત્રએ કીધું. તો ભરતજી નીચે ઉતરીને દોડ્યા. ઓલા તો ભીલ હતા, નિષાદ હતા, તો એને ભેટી પડ્યા. એટલે ગુહરાજાને ખબર પડી ગઈ ઓલો ખોરાક બધો લઈ જાઓ, પરીક્ષા થઈ ગઈ. અને એમ કે રામના ભાઈબંધ. ઓહો. અને પછી તો ગુહે બધું બતાવ્યું કે અહીંયા જો સૂતા હતા, હજી મેં પથારી રાખી મૂકી છે એમણે. અમે રોજ દર્શન કરીએ છીએ, પ્રદક્ષિણા ફરીએ છીએ. એટલે ભરત પણ પ્રદક્ષિણા ફર્યા. આખી રાત ત્યાં બેસીને ભજન કર્યું કે આ જગ્યાએ રામ સીતા સૂતા હતા, લક્ષ્મણ ને હું કે અહીંયા બેઠા હતા આખી રાત. તો આખી, અને કે અહીંથી એમણે વડનું દૂધ મગાવેલું અને જટા અહીંયા બાંધી હતી. હવે તો કોઈ દિવસ વાળ ઓળવાના નથી, નાવાનું એવું કઈ મેળ નહીં ખાય, જટા બાંધી દીધી દૂધથી. અત્યારે છોકરાઓ આમ કરે છે ને કંઈક નાખીને કરે છે. શું કહે જેલી? હા, આમ ઉભા કરે, આમ આમ બાજુમાંથી. આપણે જોઈએ તો મને તરત દાદા ખાચર યાદ આવે છે. ખબર છે ને, દાદા ખાચર હજામત કરાવતા હતા અને મહારાજે બોલાવ્યો કે દાદાને બોલાવો, તો ચાલુ હજામતે આવતા રહ્યા, અડધું કરેલું અડધું. તે અત્યારે મને આ છોકરાઓને જોઉં તો મને થાય દાદા ખાચર યાદ આવે છે કે આમ ચાલુ હજામતે આવતા રહ્યા છે આટલું કરાવીને. પણ આમ ઉભા કંઈક આમ વાટું જેવા કરે છે વાળ. જયારે જે ફેશન એ કરે બધા. તો આમ વાળ બાંધેલા. તો બસ ત્યાંથી ભરતજીએ પણ જટા બાંધી દીધી દૂધ નાખીને. હવે જે મારા સ્વામી, હું એનો સેવક, જો એ પગે ચાલીને ગયા છે અહીંથી, તો મારે હવે પગે ચાલીને. એમણે વલકલ પહેર્યા તો મારે વલકલ. એમણે કંદમૂળ ખાધા તો હું હવે 14 વર્ષ સુધી આ જ કરીશ બસ. પછી તો ગુહ સાથે આવે છે, છેક ભગવાન રામને મળે છે. ભરતજી વચ્ચે બધા આશ્રમો આવે છે, પણ પ્રયાગરાજમાં જાય છે, પ્રયાગમાં તીર્થમાં, અને તીર્થે એમને દર્શન દે છે. ભરતજીના દર્શન કરવા આવે છે બધા ઋષિમુનિઓ. અને જ્યારે દર્શન દે છે કે માગો, હું તમારા પર પ્રસન્ન છું. અને એ વખતે ભરતજી માગે ધર્મ ન અર્થ ન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ જન્મ જન્મ મુનિ રામ રતિ એહી બરદાન હિયાશ. મારે ધર્મ અર્થ કામ મોક્ષ કાંઈ નથી જોતું. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય સેવાને નિત્ય ઉત્સવ નિરખવાનંદ કુમાર રે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતલ ભક્તિ પદાર્થ, ભૂતલ ભક્તિ પદાર્થ.
ભગવાનના ભક્તને હવે જગતની કોઈ કામના ન રહે ને એ જ ભગવાનનો ભગત. માગ્યા આજ કરીએ, ઉઘરાણી કરી આજ કરીએ, હજુ ઓલું કર્યું નથી તમે, હજી ઓલું નથી કર્યું. રોજ અહીંયા ઉઘરાણી વાળા જ આવે. ભગવાન ઓલું હજી બાકી શું કામ? ભગવાન કે તે મારું ઘણું બાકી રાખ્યું છે. તું મારું કંઈક કર, તું મારી જકરમાં, તો હું તારી ફક્કરમાં. તારે પ્રાર્થના નહીં કરવી પડે. તમારા બાળકની તમારે કઈ બાળક તમને ભલામણ કરે છે કે પપ્પા હવે મને સ્કૂલમાં એડમિશન નું કરો? અરે એ ન સમજતો હોય ને તમે બેસાડવા જાઓ. એના કપડા લત્તા શેકી સમજ ન થાય, નોખો થાય ત્યાં ખબર રાખો છો કે નહીં? તમારો થઈ ગયો છે એટલે તમે ખબર રાખવાના. એમ આપણે ભગવાનના થઈ જઈએ ને, ભગવાન મહારાજ સ્વામી બાપા આપણી ખબર રાખવાના છે, ક્યાંય નહીં પડે. એને ચિંતા થશે. જો દાદા ખાચરની સંભાળ બધી મહારાજ રાખતા હતા ને, એના ખેતર માટે પાર્ષદોને મોકલ્યા હતા, વાંધાવાળા ખેતર માટે, જ્યાં માથા કપાવાના હતા તો એ મોકલ્યા હતા. દાદા ખાચરનું બધું સંભાળતા હતા, આખો વ્યવહાર. ભગવાન આપણી ચિંતા કરે જો આપણે એના થઈ જઈએ તો. એમ ભરતજીએ બધું ભગવાનનું હું સેવક છું ગયા છે, રામ ભગવાનને મળ્યા છે. અને હવે ત્યાં વશિષ્ઠજી સહિત બધા, ત્યારે રામચંદ્ર ભગવાનને ખબર પડે છે કે પિતાજીનો સ્વર્ગવાસ થયો છે. એટલે જાણે આજે જ દશરથ ગયા હોય એમ આખું બધું જ સમૂહ રડે છે. કારણ કે રામ લક્ષ્મણ સીતા રડ્યા એટલે બધા રડ્યા. પછી તો ત્યાં પિંડદાન કર્યું અને બધી વિધિ કરાવી વશિષ્ઠજીએ. એ વખતે જનક રાજા પણ આવી ગયા. જનક રાજાએ પોતાની દીકરીને વલકલ વસ્ત્રમાં જોયા. ઉપર વલકલ પહેરતા હતા, નીચે કપડા હોય પણ એની ઉપર વલકલ ધારણ કરતા હતા. તો જોઈને દુઃખ થઈ. એની માતા સુલોચના, એમણે જોયું કે મારી દીકરીની આ દશા. અત્યારના મા બાપ હોય તો શું કે, હાલ 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 ભેગી, રામ લકડાને જવા દે જ્યાં જવું હોય ત્યાં. તરત જ, અને કેવું ક્યાં પડે, ઓલા જ આવી જાય. પણ જો સીતાજી અત્યારે તો ઠીક, પણ જ્યારે સગર્ભા હોય છે અને એ વખતે ગામનો એક ધોબી બોલ્યો, એ ચર્ચાની વાત રામ ભગવાન પાસે આવી અને રામે લક્ષ્મણજીને કીધું, લક્ષ્મણ જા સીતાજીને વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે મૂકી આવો. મળ્યા નથી રામ સીતા. અને લક્ષ્મણજીને અઘરું પડી ગયું. એ રડ્યા છે સીતાજી પાસે. અને ત્યારે સીતાજી રડ્યા, પણ શેના માટે રડ્યા? લક્ષ્મણ, હું મારા માટે નથી રડતી ભાઈ, પણ રામચંદ્ર ભગવાન અતિ દયાળુ છે, અતિ દયાળુ છે. મારા દુઃખે કરીને દુઃખી થશે તો એટલી વિનંતી કરજે કે સીતા તમારા કૃપાથી મજામાં છે, વાલ્મીકી ઋષિના આશ્રમમાં એનું જીવન વ્યતીત કરશે. પણ હું દુઃખી છું એમ જાણીને દુઃખી ન થાય. અને ખરેખર એ દુઃખી થતા હતા. ભાઈ આ બાળક તમારા હાથમાં શું છે, મૂકી દો. એટલે હું નથી બેસવા દેતો આગળ. અને તમે બાળક છો એટલે તમારો સ્વભાવ સ્વાભાવિક એવો થાય. તો ખરેખર દુઃખી હતા રામચંદ્ર ભગવાન. એક વખત સુમંત એમના બાપના મંત્રી અને આવ્યા સાંજે, અને ભગવાન રામ રોજ ઘરે આવે, પોતાના મહેલમાં આવે, સીતાના શયનખંડમાં આવે એટલે રાજાના કપડા ઉતારીને જે જંગલના વલકલ હતા ને પહેરતા હતા દરરોજ. પછી બાજુના ઓરડામાં જાય અને ત્યાં આખી રાત રડે, સીતાને યાદ કરી કરીને. સુમંત આવ્યા, આમ પડછાયો જોયો કોકનો, જોયું કોણ આવ્યું, કેમ સુમંતજી અત્યારે? મને થયું કેદુનો નથી મળ્યો એટલે જાઓ, કઈ કામ હોય તો કપડા બદલાવી લઉં. કેમ આવા કપડા પહેર્યા અત્યારે? કે બસ આખો દિવસ હું રાજા હોઉં છું, અત્યારે હું સીતાનો પતિ બનું છું. રાજાનો ડ્રેસ પહેરીને રાજાનું કામ કરું છું આખો દિવસ. મારું બેવડું જીવન ચાલે છે. રાત્રે હું તમે શું હો, હું બેઠો છું. કે મારે તો વાર લાગશે હો બાજુના રૂમમાં જઈને. કે તોય મારે વાંધો નથી, હું તો બેઠો જ છું. અને કેટલી ચર્ચા થઈ પછી કીધું, ભાઈ સાહેબ મને રડવા તો દો, મને એક રડવાનો અધિકાર ન રહેવા દીધો આ પ્રજાએ. ખરેખર સમાજે શું કર્યું છે?
કે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં હણાવ્યા છે. કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારા આ પાપ પોથીની મહાત્મન સંત મોહન પર અમે ગોળી ચલાવી છે. મહાત્મન સંત મોહન પર આ સમાજે શું નથી કર્યું? કોઈને હક લેવા દીધું? મહાપુરુષોને દુઃખ દીધું, સાચા ભક્તોને દુઃખ દીધું, કોઈને હકે ભજન કરવા નથી દીધું. શાસ્ત્રીજી મહારાજને હોયા ઘોંચ્યા, ઝેર આપ્યા, ભગતજી મહારાજને ઝેર આપ્યા, યોગીજી મહારાજને કેટલી વખત માર પડ્યા, પ્રમુખ સ્વામી મહારાજના કેટલી વખત અપમાન થયા, ખોટા ખોટા આક્ષેપો નાખ્યા. એક વખત તો ગઢડામાં એમને પકડવા આવ્યા પોલીસ, તમારામાંથી આરોપ છે ને તમને એરેસ્ટ કરવાના છે. સ્વામી લક્ષ્મીવાડીએ દર્શન કરતા હતા ભગવાનના મંદિરમાં, પણ બીજા બધા સાથે હતા. એમણે કીધું કે ભાઈ ઓર્ડર બતાવો. કાંઈ ઓર્ડર હતો નહીં, આ તો કાવતરું હતું. પૈસા આપીને પકડાવીને કેસ ઉભો કરી દેવો જેથી પરદેશ ન જઈ શકે, પાસપોર્ટ આંચકી લેવાય. સ્વામી કીધું કે સાહેબ અમારા મંદિરે આવો, આપણે બેસીને પછી બધી વાત કરીએ. અને મંદિરે આવ્યા. ઈશ્વરચંદ્ર સ્વામી દોડીને ઉતરીને ગાંધીનગર સંપર્ક કર્યો. આવું કાંઈ છે? ત્યાં તો ખબર ન હોય એટલે પછી ભાવનગરના ડીએસપીનો સંપર્ક, એણે ગઢડાના અધિકારીનો સંપર્ક કર્યો કે આવું શું કઈ છે કઈ? તે ખબર પડી બધું પોગળ છે, કાંઈ છે નહીં. અને આ ખબર પડતા પેલો પીએસઆઈ ધ્રુજી ગયો કે હવે આપણું આવ્યું બન્યું. અને સ્વામી તો કેવા મોટા દિલના કે સાહેબ તમે ગભરાશો નહીં, પછી ભેગા બેસીને જમાડ્યા એને, તમે નિર્ભય રહેજો, તમને કંઈ નહીં થાય. તો તમને કહો કે આવું કર્યું ને તમે લોભમાં પડ્યા ને આવું કરવા આવ્યા. આવું કર્યું છે પ્રમુખ સ્વામી મહારાજની માથે. જાત જાતના આક્ષેપો, ત્યારથી માંડીને છેલ્લે સુધીના આક્ષેપો, ખોટા ખોટા આક્ષેપો થયા, અને બધું જ એમણે સહન કર્યું છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. કેવી તકલીફ! વાલ્મીક ઋષિના આશ્રમમાં કોઈ ત્યાં સ્ત્રી નહીં હોય હાજર એમની પ્રસૂતિ વખતે, અને બેલડાના 2 દીકરાને જન્મ આપે. અયોધ્યાની મહારાણી. વિચારજો, આવું તો આપણે દુઃખ નથી આવ્યું ને કોઈને. અરે અયોધ્યાના રાજકુમાર લવ અને કુશ એની માતાને એટલું ન પૂછી શકે કે માતા મારા પિતા કોણ? મોટા થોડા ગયા, સમજણા, ધનુર્વિદ્યા શીખી ગયા, બાણ ચલાવતા થઈ ગયા. સીતાજીને વિચાર થયો જો હું કહીશ કે રામ, તો આ તો લડાઈ કરવા જશે હવે, કે મારી માને આવો અન્યાય થયો, જોઈ લે. અને પાછા આ તો રામ ભગવાનના પુત્રો હતા ને, એમનું બીજ હતું, ક્ષત્રિય હતા, પ્રભાવશાળી હતા, એટલે રડી પડે છે. એટલે પેલા એમને થયું કે આપણે ભૂલ કરી છોકરાઓને. પણ વાલ્મીકજી પાસે ગયા, બાપજી છોકરા આવું મને પૂછે છે. અને બાપજીએ પછી ક્લાસમાં કીધું જો આપણે ઋષિકુમાર છીએ અને માતાને આવું ન પૂછાય. અને લવ કુશ કે બાપજી અમે ભૂલી ગયા, હવે નહીં પૂછીએ. જો અયોધ્યાના રાજકુમાર એના બાપનું નામ પણ ન જાણી શકે એવું એમણે દુઃખ વેઠ્યું છે. આપણે ભાઈ સાહેબ એવું તો કોઈ નથી ને, આપણે કે અમારે આમ દુઃખ થયું ને તેમ દુઃખ છે. શું દુઃખ છે? દુઃખ તો આ લોકોને હતું. એટલે રામ રોજ રડતા હતા, દરરોજ. અને તે દિવસે સુમંત કીધું કે તો સુલાન રડો છો, સીતાને પાછા બોલાવો ને. કે એવી ક્યાં પ્રજા તૈયાર થઈ છે કે જે સીતાને સ્વીકારે? અને ખરેખર છેલ્લે જયારે અશ્વમેધ યજ્ઞ કર્યો, સપત્નીક બેસવું પડે યજ્ઞમાં, અને ત્યારે બધાએ કીધું કે બધી તૈયારી થઈ ગઈ છે તો તમે બીજા લગ્ન કરો. રામ કે એ કોઈ દિવસ રામથી બને જ નહીં. રામ તો એક સીતાનો જ
બીજા કોઈનો નહીં. અને સીતા એક રામના જ. એ રાવણ એમને લઈ જાય તો ત્યાં કાંઈ લંકા હોનાની જોઈને લોભાણા નથી. બાકી મેં વાંચ્યું હતું સંતોની કથામાંથી કે એક ભાઈ જુગારમાં એમના પત્નીને હારી ગયેલા, ₹1,00,000. એ તો ભાગીને શહેરમાંથી ગામડે આવતો રહ્યો. પછી પેલાને પિયરમાં ખબર પડી દીકરીના, અને અહીંયા ગામવાળાએ બધા ભેગા થઈને ₹1,00,000 ભેગા કરીને છોડાવવા ગયા. ત્યારે પેલા બાઈ કે હવે એની ભેગું રહેવું એને કરતા અહીંયા સારું છે, કાંઈ એમાં ખર્ચ કરવાની જરૂર નથી. લો, થોડુંક સારું જોયું ને તો રોકાઈ ગયા ત્યાં જ. સીતાએ આખી લંકા સોનાની જોઈ, આવી દોમ દોમ સાહેબી. અને અહીંયા તો કે જોને જોશી વિશ્વામિત્રે, જોશી વિશ્વામિત્રે જોયેલ જેના જોશજી, તોય સીતાને સંતાપ એજી કદી ન મટ્યો કાગડા. લગ્નનું મુહૂર્ત કોને જોઈ દીધું તું? વિશ્વામિત્ર, મોટા ઋષિ, મંત્રના ઉપદેષ્ટા, એમણે જોયેલું મુહૂર્ત. ભાઈ ગમે તેવા મુહૂર્ત જોયા હશે ને, મુહૂર્ત એ ક્યાંય પડ્યા રહેશે. આપણે એમ નથી કહેતા કે ન જોવા, પણ એના પર બહુ આધાર ન રાખવો. કર્યું છે શું એના પર આધાર. ચાલે છે ચોરને માર્ગે ને ખરેખરું ઈચ્છે છે ખચી. જ્યાં માથા વઢાણા હોય હો ના ત્યાં કેમ રહેશો તમે સાબુત? ખોટે માર્ગે ચાલશું તો જો રાવણનું માટે લખે છે, રામનો ચોર બનીને રે ઓલો રાવણ હાલ્યો વનમાં. હે રામનો ચોર બનીને રે ઓલો રાવણ હાલ્યો વનમાં. રાવણ હાલ્યો વનમાં રે એનું ધ્યાન સીતાજીના તનમાં. રામનો ચોર બનીને રે ઓલો રાવણ હાલ્યો વનમાં. હે દેવયસુર ને જેના ડરથી નિંદર નાવે નયનમાં. દેવયસુર ને જેના ડરથી નિંદર નાવે નયનમાં. ઝાડ હલે ત્યાં ઝબકી જાતો, થર થર થાતો તનમાં. રામનો ચોર બનીને રે ઓલો રાવણ હાલ્યો વનમાં. ભૂંડે મારગડે પગલા ભરતા તેજ રહે નહીં તનમાં. તો ભૂંડે મારગડે પગલા ભરતા તેજ રહે નહીં તનમાં. ભોજન કાજે જેમ સ્વાન ભરાણો રેઠા રાજ ભુવન. રામનો ચોર બનીને રે ઓલો રાવણ હાલ્યો વનમાં. રાવણ હાલ્યો વનમાં રે એનું ધ્યાન સીતાજીના તનમાં. રામનો ચોર બનીને રે ઓલો રાવણ હાલ્યો વનમાં. સમયની પાબંધી છે, છેલ્લો દિવસ છે, પણ કે છે કે ભૂંડા મારગડે પગલા ભરતા તેજ રહે નહીં કોઈ દી તનમાં. રાવણ જયારે આવે છે ને સીતાજીની પર્ણકુટી પાસે, તો લખે છે કાગ કવિ કે એની દશા કેવી હોય છે કે ભોજન કાજે શ્વાન ભરાણો રેઢા રાજભવનમાં. અત્યારે કોઈ હાજર નથી ને ત્યારે કૂતરાની જેમ આવ્યો છે અને સીતાજીને છળ કરીને ઉપાડી જાય છે. સીતાજીએ પણ એક લક્ષ્મણને દુભ્યા અને આજ્ઞા લોપી
કે આ લીટા બહાર જશો નહીં, આ લીટાની અંદર દુનિયાની કોઈ મહાશક્તિ પણ આવી શકશે નહીં, તમને હેરાન કરીશ. આ તો મારે જવું જ ન જોઈએ, છતાંય મારે જવું પડે છે, તમે વેણ એવા બોલો છો એટલે. જોજો લક્ષ્મણની તો કેવી દશા થાય છે. આ બાજુથી આ ધક્કો મારે અને ત્યાં ગયા ને તો રામ હામા મળ્યા. એટલે તું અહીંયા આવ્યો, તને કીધું તું ને ત્યાં રહેવાનું હતું, પણ આવું છું. અરે શું આવું છું, ત્યાં આજ્ઞા લોપી. એટલે આને કરવું શું, સેન્ડવિચ થવાનું આને. સેવકનું તો એવું જ હોય, સેવક સુખ સહે માન ભિખારી. સેવકને હંમેશા સહન જ કરવાનું આવે. એક બાજુ ઓલા ન બોલવાના વેણ બોલ્યા, આ બાજુ રામ કે ત્યાં આજ્ઞા લોપી જ કેમ. હવે આપણે જઈશું ને તો સીતા હશે કેમ. અને ખરેખર એવું થયું. પણ અહીંયા રાવણ આવું કપટ કરી ઉપાડી ગયો. સીતા દુઃખી થયા. છેવટે ભગવાન રામને જવું પડ્યું. હનુમાન દાદા મળી ગયા, કારણ કે સીતાનું હરણ થયું પછી રામ તો ગાંડા જેવા થઈ ગયા. મનુષ્ય લીલા, મનુષ્ય ચરિત્ર કરે છે. પણ આગળ જતા જટાયુએ સમાચાર આપ્યા કે રાવણ લઈ ગયો છે. આગળ જતા એક વિરાટ નામનો, કબંધ નામનો રાક્ષસ હતો, એને માર્યો. પણ એને સાપ હતો એટલે એ તો પાછો હતો ને એનો દેવ થઈ ગયેલો, દેવતા. પણ એને કીધું કે તમને સમાચાર તો આગળ સુગ્રીવ મળશે, એ આપશે. કિષ્કંધામાં સુગ્રીવનો યોગ ભેટો થશે ને એ તમને સમાચાર, અને એ સીતાની શોધખોળમાં તમને મદદ કરશે. અને એટલે ભગવાન રામ ત્યાં જાય છે. સુગ્રીવ પણ આમ જુએ છે કે કોઈક જાસૂસ આવતા લાગે છે, બે જણા. કારણ કે ભાઈ તો અહીંયા ઋષિમુખ પર્વત ઉપર આવી શકતો નથી ને શ્રાપ છે ઋષિનો, એટલે આ જાસૂસ મોકલ્યા છે એને. અને હનુમાનજી કહે છે કે જાસૂસ નથી, એમનું તેજ જોતા એ જાસૂસ નથી, તો તું જા, અમે હંતાઈ જઈએ છીએ. બહુ બીકનો મારો ભાગતો હતો. હનુમાનજી ગયા, એવું સરસ બોલ્યા કે આપની કાંતિ જોતા, ભલે આપ શણગાર કાંઈ નથી કર્યા, સાવ સામાન્ય વસ્ત્ર પહેર્યા છે, પણ આખું જગત આપનાથી દેદીપ્યમાન થાય એવું આપનું રૂપ છે. પછી પોતાની ઓળખાણ આપી દે છે. સુગ્રીવ, સુગ્રીવનો હું ચાકર છું, મિત્ર છું. એણે મને મોકલ્યો તમને મળવા. તમે કંઈક આમ ગોતતા હોય એવું ક્યારના આમ ઝાડ બધે ફંફોસતા આવો છો જોતા જોતા, તો શું છે? એટલે એમણે કીધું કે અમારે આવું થયું છે, અને અમને એવા સમાચાર કહેલા કે સુગ્રીવને મળો, એટલે અમે સુગ્રીવને મળવા આવ્યા છીએ. અને હનુમાન દાદો કે આજે મારા મહાભાગી, આજ સખી આનંદની હેલી, મહારે મુનિના ધ્યાનમાં ના આવે, આજ મને ભેટો થઈ ગયો. અને હવે તમે થાક્યા છો, હાલો મારા ખભે, મારા ખભે પવિત્ર મારો ખભો થાય ને મને સેવા મળે, અત્યારથી શરૂ સેવા. અને લઈ ગયા સુગ્રીવ સાથે. સુગ્રીવની મૈત્રી થઈ, વાલીને માર્યો. આદો રામ તપો વનાધિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ એતદ્ હિ રામાયણમ. રામાયણ તો આટલી છે, એક શ્લોકમાં કહી દીધી. એટલે સુગ્રીવની સાથે મૈત્રી કરી અને હનુમાનજી અંગદની આગેવાની હેઠળ દક્ષિણ દિશામાં જાય. ત્યાં પણ એમને સંપાતિ મળી જાય, જે જટાયુનો જ ભાઈ હતો પણ ઘરડો થઈ ગયો હતો. એણે સમાચાર આપ્યા કે સીતા લંકામાં છે. હું ઘરડો થઈ ગયો છું પણ હું દેખી શકું છું. ગીધ છે ને, દૂર દૂરનું દેખી શકે. હું દેખી શકું છું સીતાજી લંકામાં છે, તો તમે જાઓ. નહીતર આવડા તમે મરવાના હતા, કારણ કે મહિનામાં પાછા ન આવે તો સુગ્રીવ મારી નાખવાનો હતો.
ગમે ત્યાંથી ભાળ કરીને આવવાનું હતું અને ગયા. આગળ આવ્યો સમુદ્ર. કોણ કૂદી શકે? જાંબુવાન કે હું પહેલા તો આખી પૃથ્વીની હાથ પ્રદક્ષિણા ફરી જતો હતો, એક જ કૂદકે. ઓલા કરે ને આમ, એની જે હું કરી શકતો હતો. હવે હું ગવડો થયો. બધાએ આવું કીધું. ત્યારે કોઈ કીધું, એટલે હનુમાન તું કઈક કર ને, કે હું શું કરું? એટલે તું નાનો હતો ને ત્યારે સૂર્યને ગળવા ગયો હતો, ઠેકડો એવડો મોટો માર્યો હતો. તું શું ન કરી શકે? અને હુંકારો આવ્યો, આમ ઉકરાટો આવ્યો, અને પછી બળ આવ્યું. એટલે આપણને બધાને કહે છે આપણે બધાએ કંઈક ભક્તિ કરી શકીએ, સ્વામી સંસ્થા માટે કંઈક જીવન જીવી શકીએ વિશિષ્ટ. આપણે બધા જ કાર્યકર બની શકીએ, અને જ્યાં સુધી કાર્યકર નહીં બનીએ ત્યાં સુધી સાચા હરિભગત નહીં થવાય. તો આપણને ખબર પડશે કે બાપાએ કેમ કામ કર્યું, સ્વામી કેમ કામ કરે છે. અને તો આપણું જીવન લેખે લાગશે. ગ્રસ્તાશ્રમમાં રહેતા રહેતા તમારે બધી ઉપાધિ તો છે જ, તો કેટલા બધા કરે જ છે ને. અહેમદભાઈ જેવા કેટલા વર્ષોથી કાર્ય કરશે, 50 વર્ષથી કાર્ય કરે છે, થઈ શકે. તો એ કરી શકે ને આપણે કેમ ન કરી શકીએ? આપણે કરી શકીએ. આ લોકો આખી જિંદગી હોંપી દે તો આપણે કંઈક ન કરી શકીએ? જે મંડળમાં હોય ત્યાં કંઈક બાળ કાર્યકર, યુવા કાર્યકર, બહેનોમાં એના જે હોય વિભાગ, એમાં સૌ કાર્યકર થઈ શકે. હનુમાનજી કાર્યકર થયા ને તો આજે ગામો ગામ એમની મૂર્તિ છે. રામચંદ્ર ભગવાન કરતા વધારે એમના નામ છે ને એમની વધારે મંદિરો છે. અમેરિકામાં આપણા 94 મંદિર મેં જોયા, બધા મંદિરમાં હનુમાન દાદા બેઠા છે. આપણા મંદિરમાં હરિભજ તારે સહુ મોટા પપ્પા મેરે, એજી જન્મ મરણ દુઃખ જાજેજી. જેમ પારસ પરસી લોહરે કંચન થઈને, મોંઘે તે મૂલે વેચાય. જો ભગવાનનો માર્ગ જ એવો છે કે જેમાં સાચી મોટપ મળે. જગતની મોટપ તો આજ હોય ને પાછા કાલે ટિકિટ ન આપે બીજા ટર્મમાં. એવું છે. આપણા વડાપ્રધાન નહોતી આપી. એક વખતના વડાપ્રધાન એને એના જ પક્ષે બીજા વખતે ચૂંટણી લડવા ટિકિટ જ ન આપી. જગતની મોટપ જતી રહેવાની. ભગવાનના માર્ગે જે ચાલ્યા એની મોટપ દિન દિન બઢત સવાયો. પાયો છે મેં એને રામ રતન ધન પાયો. 100 વાતની એક વાત. સમય થઈ ગયો છે. સીતાજીને તો પાછા લઈ આવ્યા, પણ કોઈ દિવસ સમાજે એમને સુખ લેવા દીધું નહીં. અંતે એમને છેલ્લે જ્યારે બોલાવ્યા યજ્ઞ વખતે, ત્યારે પાછું સમાજે આ જ અપેક્ષા રાખી કે રામચંદ્ર ભગવાને કીધું કે સમાજની આગળ એમની પવિત્રતા જાહેર કરે. આ બાળકો એમના 2 છે તો લોકોને વહેમ પડે, તો સમાજ માગે છે. આમ તો આવતા જ નહોતા, પણ વાલ્મીકીએ બહુ આગ્રહ કર્યો કે આ વખતે તારો મેળ પડી જાય, તું પાછી મહારાણી થઈ જા. સીતાજી ના પડતા હતા, હવે મારા આ જન્મ હું દુઃખ લઈને જ આવીશું. હવે તો મારી માં ધરતી મને જગ્યા આપે ને તો હમાવ. અને જયારે રામચંદ્રજી આવું કીધું ને ત્યારે મોટો કડાકો થયો, ધરતી ફાટી, અંદરથી એક સિંહાસન આવ્યું બહાર, અને ધરતી માતા એને પોતાના ખોળામાં લઈને પાછા સમાવી દીધા. લવકુશજી જોવા જાય ત્યાં તો પાછી ભેગી થઈ ગઈ ધરતી. બધા જોતા રહ્યા અને રોતા રહ્યા. સીતાજી એમનું કામ કરી લીધું. એમણે છેલ્લે માગ્યું સમાતા ધરતીમાં કે હે માં, મને જન્મો જન્મ રામ જ પતિ તરીકે મળે એવા માગણી કરું છું. એમ કરીને ધરતીમાં સમાઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ સીતાજીની સમજણનું વચનાત સમજાવે ત્યારે ઘણી વખત કહેતા હતા કે અત્યારે કોઈ આવું માગે? અત્યારે એમ કે 100 જન્મે હામો ન મળે આ, કારણ કે નરો દખ જ પડ્યા. સીતાને સંતાપ કેદી નબટો કાગડા, તોય જીવન જીવી ગયા છે. રામાયણ છે આપણા જીવનને જીવવા માટેની પ્રેરણા આપે છે કે આવી રીતે જીવન જીવાય, કેવી રીતે સંપરે જતું કરવાનું, સહન કરવાનું, પોતાનો સ્વાર્થ જતો કરવાનો. કહે છે કે લંકા એવી રખડી જૂના ખાડાની જેમ, કોઈ ધણી નહીં.
નો ભરતે રાજ કર્યું, નો રામ આવે. ભરત તો નંદીગ્રામમાં બહાર રહેતા હતા, ખાડો ગાળીને ઝૂંપડી બાંધીને પાદુકા પધરાવીને રાજ ચલાવ્યું. 14 વર્ષ સુધી ખાલી 3 રાણી વિધવા નહોતી થઈ, 4 વિધવા થઈ. 3 રાણી ને 4થી અયોધ્યા દશરથ જતા 4 વિધવા થઈ. કોઈ એનું રણી ધણી રહ્યું નહીં. જો સંપત્તિ માટે કોઈ તૈયાર ન થાય લેવા, જેમ આપણે ત્યાં કહે છે ને, કોઈ જસ લેવા તૈયાર નહીં. બાપા કે આ તો સંતોએ કર્યું, સંતોને યુવકોને હરિભક્તો કે આ બાપાએ કર્યું, તો પેલા બહારના સંન્યાસીને આશ્ચર્ય થયું કે અહીંયા કોઈ જસ લેવા નથી તૈયાર. નહીતર એક જ ચબૂતરાના બધાય ઉદ્ઘાટન કર્યા. જે આવે એ પાછો ઓલી બાંધી દે રિબિન ને પાછો કાપે, સરપંચે કાપે, ઓલો નેતા કાપે, ઓલો ગામવાળા બીજા થાય કે મને આઈડિયા જ મારો હતો, પાછો એ ઉદ્ઘાટન કરે. આપણે ત્યાં બાપાને ત્યાં જન્મ જયંતિ દેખાડતું ને સારંગપુર, એક જ ચબૂતરાનું બધા ઉદ્ઘાટન કરે. હવને જસ ખાટવો હોય, આપણે ત્યાં એવું છે કોઈ જસ માટે કરતા જ નથી, કેવળ બાપા રાજી થાય એટલા માટે. આ બીજા કોઈ જગ્યાએ નથી હો, એક જ આપણે ત્યાં છે, બાપા રાજી થાય એના માટે આપણે આ કરીએ છીએ. મેં તો પહેલી વખત આ કથા કરી છે, જેવું આવડ્યું એવું કર્યું છે, પણ તમે છતાંય પ્રેમથી સાંભળ્યું. તમે ખાસ બધા પ્રાર્થના કરજો મારા માટે કે મને સારી કથા કરતા આવડે ને હું બાપાને રાજી કરું. માન મોટપ માટે નહીં, પણ આંધળું ગાય કે દળે, બીજું શું કરે. એટલે કથા કંઈક કરી શકીએ ને એ રૂપી સેવા કરી શકીએ એવી બધા ખાસ પ્રાર્થના કરજો. શ્રી સ્વામિનારાયણ ભગવાન.